वसुदेवसुतं देवं कंसचारूढमर्दन देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। जय धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयोत्सव मामका पांडवा चैव किमकुर्वत संजय। श्रीमद् भगवद गीताનો પહેલો શ્લોક ધૃતરાષ્ટ્ર ઉવાચથી શરૂ થાય। ક્યાંથી? ધૃતરાષ્ટ્ર બોલે છે, એનો આજ આપણે વિચાર કરવાનો છે। આજે શ્રીમદ્ ભગવદ ગીતા ચિંતન શરૂ થયાનો બીજો દિવસ, બરોબર ને? ગઈકાલે આપણે શ્રીમદ્ ભગવદ ગીતાનો મહિમા અને ગીતાની અંદર કેટલી કેટલી વાતો આવે છે એનો સમજવાનો આપણે ગઈકાલે પ્રયત્ન કરતા, બરોબર ને? ભારતીય લોકોની દ્રષ્ટિએ કુરુક્ષેત્ર ધર્મક્ષેત્ર છે, એટલે આ પહેલા શ્લોકમાં બોલે ને, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયોત્સવ મામકા પાંડવા ચૈવ કિમ કુર્વત સંજય। ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં ઉભેલા પાંડવ અને મારા પુત્રોએ શું કર્યું? ધૃતરાષ્ટ્ર ઉવાચ, ધૃતરાષ્ટ્રથી આ શ્લોકની શરૂઆત થાય છે। તેથી ભારતીય લોકોની દ્રષ્ટિએ કુરુક્ષેત્ર એ ધર્મક્ષેત્ર છે। કુરુ રાજાએ હૃદયના પ્રેમથી આ જમીન એટલે ક્ષેત્ર ખેડ્યું હતું, તેથી એને કુરુક્ષેત્ર કહેવાય। કુરુ રાજાએ ખેડી, ક્ષેત્ર એટલે જમીન, ખેતર આપણે કહીએ ને, એને ક્ષેત્ર સંસ્કૃતમાં કહેવામાં આવે છે, એને ખેડીએ। તેથી એના માટે કુરુક્ષેત્ર માટે બહુ સરસ એક વાત લખી છે, કુરુક્ષેત્ર ગમિષ્યામિ કુરુક્ષેત્રમ વસામ્યહમ ય એવ સતતમ બ્રૂયાત સર્વ પાપે પ્રમુચ્યતે। હું કુરુક્ષેત્રમાં જઈશ, કુરુક્ષેત્રમ ગમાવિષ્યમ એટલે હું કુરુક્ષેત્ર ગમાવીશ એટલે જવું એમ, હું કુરુક્ષેત્રમાં જઈશ, કુરુક્ષેત્રમ વસામ્યહમ અથવા હું કુરુક્ષેત્રમાં વસવાટ કરીશ। ય એવમ સતત બ્રૂયાત આવું સતત જે માણસ બોલે છે, બ્રૂયાત એટલે બોલવું, ય એવ સતતમ બ્રૂયાત સર્વ પાપે પ્રમુચ્યતે। હું કુરુક્ષેત્રમાં જઈશ અથવા કુરુક્ષેત્રમાં વસવાટ કરીશ આવું જે સતત બોલે છે એના સર્વ પાપે પ્રમુચ્યતે, બધા જ પાપો નષ્ટ થઈ જાય છે। આજે પણ ત્યાં એક પદ્ધતિ છે, કુરુક્ષેત્રની આજુબાજુનો ઘણો મોટો જે વિસ્તાર છે એની અંદર જ્યારે મૃત્યુ પામે માણસ ત્યારે એના જે અસ્થિ છે ને એ ગંગામાં પધરાવવાની જરૂર નથી, આવું લોકો કહે। શા માટે? તો કે અમારું કુરુક્ષેત્ર પવિત્ર છે, આ પવિત્ર ભૂમિ ઉપર આવી રીતનો અગ્નિ સંસ્કાર કર્યા પછી અમારે આવી રીતના ગંગામાં અમારા કોઈના અસ્થિ અમે પધરાવતા આટલી ભૂમિનું મહત્વ અહીંયા કુરુક્ષેત્રનું છે। કુરુક્ષેત્રનું ધર્મ તરીકે વિશેષ મહત્વ છે, તે પવિત્ર અને પાવન તીર્થ છે। કેવું તીર્થ? આ કુરુક્ષેત્ર છે પવન અને પાવન તીર્થ છે। આપણું શરીર પણ એક કુરુક્ષેત્ર છે। આપણા શરીર સાથે શ્રીમદ ભગવદ્ ગીતાના
જે કુરુક્ષેત્રમાં ગવાયેલી જે વાત છે એ આપણા શરીર સાથે સરખાવવામાં આવ્યું છે. આપણું શરીર પણ એક કુરુક્ષેત્ર છે. આપણે ઉઠ્યા કે આપણું કુરુ એટલે કરવું, એમ કરવાની શરૂઆત થઈ ને, સવારે ઉઠ્યા 5-6 વાગે એટલે પછી આપણી જે કાંઈ રોજની નિત્યક્રમ હોય કરવાની શરૂઆત થાય છે. કુરુ શરૂ થાય છે અને આંખ મીચીએ ત્યાં સુધી આપણું કુરુ ચાલુ જ હોય છે. એમ કે પ્રાપ્યમામ કર્મભૂમિ ન ચરતી મનુજો યસ્ત ઓ મંદ ભાગ્ય, આવું આપણા શાસ્ત્રમાં લખ્યું છે. એનો અર્થ થાય છે આ શરીરરૂપી કર્મભૂમિ પ્રાપ્ત થયા પછી, આપણું જે શરીર છે ને એ કર્મરૂપી પ્રાપ્ત થયા પછી ભગવાનને લોભાવે એવું પ્રભાવી અને તેજસ્વી કર્મ ન કરે તો શરીર મળ્યું છે એ બેકાર છે. શું કહે છે? આવું સુંદર મજાનું શરીર મળ્યા પછી, બરોબર, એમાં તેજસ્વી, દિવ્ય અને એકદમ મહાન વિચારો જો ન નાખે તો એ બેકાર છે. કુરુક્ષેત્ર પ્રાપ્ત થયા પછી આવું જીવન ન જીવે તો તે બેકાર છે. સિંહ જેવી ગર્જના ન કરે અને ગરુડ જેવો કૂદકો ન મારે તો આ માનવ જીવન વ્યર્થ હશે. એમ શું કે છે? આવું સુંદર મજાનું માનવ દેહ મળ્યો છે અને માનવ દેહથી જ ભગવાન સુધી પહોંચી છે. ભગવાનને પ્રાપ્ત કરવાના હોય ને તો માનવ શરીર જ છે. બીજા ઘણા બધા શરીરો આપણા કરતાં સારા છે, આપણા કરતાં કોઈ પ્રકારની કાંઈ અગવડ વગર નાના મોટા બધા થાય છે, બરોબર. માણસને મહાન ગણવામાં આવ્યો છે. એનું કારણ કે ગરુડ જેવો કૂદકો પણ મારી શકે છે. સિંહ જેવી ગર્જના માનવ શરીર મળ્યા પછી માણસ કરી શકે છે. આ માનવ દેહ મળ્યા પછી ગરુડ જેવો કૂદકો ન મારે અને સિંહ જેવી ત્રાડ ન પાડે અને ભગવાનના પગ સુધી પોતાના શરીરને ન લઈ જાય તો આ શરીર મળવું એ બેકાર છે. એમ આપણું શાસ્ત્ર કહે છે કે આ બેકાર છે. ગર્જના ન કરે ને ગરુડ જેવો કૂદકો ન મારે તો માનવ જીવન વ્યર્થ છે. તેથી માનવ જીવન મળ્યું છે તો એને સમજવાનો અને સજાવી લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. એમ કે અરે માણસ કૂદકો મારે અને પડી જાય અને ટાંટિયા ભાંગી જાય તો ભાંગવા દ્યો, કાંઈ વાંધો નહીં. હનુમાનજીના કેટલા ટાંટિયા ભાંગ્યા. રહેતા ઓળી ભરતભાઈ ઓળી બાણ માર્યું કે આ પહાડ લઈને કોણ કયો રાક્ષસ ઉપડ્યો છે, બરોબર. ન્યાય ટાંટિયા તો ભાંગે છે, પણ રામનું કામ કરતા ટાંટિયા ભાંગે ને તો ભાંગવા દ્યો. એમ કે અરે માણસ કૂદકો મારે અને પડી જાય અને ટાંટિયા ભાંગી જાય તો ભાંગી જવા દો, એમાં શું થયું, બરોબર. વ્યવહારુ માણસો આવું ઘણીવાર બોલતા હોય, પાકા માણસો હોય ને એ આવું ઘણીવાર બોલે. તે લોકો કુરુક્ષેત્રમાં આવે જ નહીં. મારે કાંઈ કરવું નથી, બસ મળ્યું છે એટલે જીવન જીવો. છોકરાને નાના મોટા કરો, એ મોટા થઈ જાય એટલે એને પરણાવો અને એને પરણાવો એટલે એના બાળકો થાય એટલે દાદા બની જાઓ, પરદાદા બની જાઓ અને 90-100 વરે અસ્યુતમ કેસ. આવું તો પશુ પક્ષીઓ પણ આવી રીતનું જીવે છે, બરોબર ને. અને આ કુરુક્ષેત્રમાં ગયા પછી અથવા કુરુક્ષેત્રનો અર્થ સમજ્યા પછી માણસે ગરુડ જેવો આવી રીતનો આકાશની અંદર આવી રીતનો કૂદકો મારવો જોઈએ. સિંહ જેવી ગર્જના કરી અને માનવ દેહ મળ્યો છે તો મારે એને સફળ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. માનવ દેહ મળ્યો છે ને ફરીથી આના કરતાં વિશેષ મને મળે. અત્યારે આપણે જે ભોગવી રહ્યા છીએ એના કરતાં આવતો જન્મારો વિશેષ મને સૂચિનામ શ્રીમંતાનામ ગેહ યોગ ભ્રષ્ટો બી જાય છે. ગીતામાં આવશે આગળ બધું, બરોબર ને. કે અત્યારે માનવ જીવન જીવે છે, ભક્તિ કરે છે, ભક્તિ કરતાં કરતાં બરોબર જ્ઞાનની ઉપાસના કરતાં માણસનું જો મૃત્યુ થાય ને તો જે અત્યારે એને મળ્યું છે એના કરતાં વિશિષ્ટ પ્રકારની સુવિધા આપીને ભગવાન એનો જન્મ પવિત્ર એવા બ્રાહ્મણ અને વૈભવ સંપન્ન ત્યાં આ જન્મ મોકલે છે. તેથી માનવ શરીર મળ્યા પછી માણસે કાંઈક આવી રીતનું કરી લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. તે લોકો કુરુક્ષેત્રમાં આવે જ નહીં. તેઓ જીવે ખરા પણ કુરુક્ષેત્રમાં ન આવે. કુરુ એટલે કર. સવારના ઉઠ્યા અને આંખ ખુલી કે કુરુની શરૂઆત થાય છે. કુરુક્ષેત્ર જ્યારે અકુરુ થાય ત્યારે તે ક્ષુદ્ર થાય. કુરુક્ષેત્રમાં જ્યાં સુધી ઉદામતા હોય ત્યાં સુધી પવિત્ર ક્ષેત્ર ન કહેવાય. શરીરની અંદર ઉદામતા હોય, કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, આને જો પ્રાધાન્ય આપી અને ભક્તિના જે દિવ્ય જે સાધનો છે એનો જો આપણે તિરસ્કાર કરીએ ને ત્યાં સુધી માણસ
પવિત્ર બની શકતો નથી. એમ આપણું કુરુક્ષેત્ર એટલે કે શરીર ધર્મક્ષેત્ર ક્યારે થાય ભાઈ? આ કુરુક્ષેત્ર છે એને ધર્મક્ષેત્ર કરવાનું હોય તો ક્યારે થાય? તે પવિત્ર ક્યારે થાય? જ્યારે તેમાંથી ઉદામતા કાઢી નાખીએ એટલે માણસનું શરીર પવિત્ર થઈ જાય. વાલિયામાં ઉદામતા હતી, લૂંટફાટ કરવાનું, મારવાનું, ચોરી કરવાનું, બધું ઉદામતા. એટલે એની સામે કોઈ જો કરે ને તો આંખો ખોલીને ત્યાં એને ખતમ કરે. આવી ઉદામતા હતી. પણ ઉદામતા એકવાર જો નીકળી જાય ને તો એનું શરીર માણસનું પવિત્ર બની જાય છે. અને એ આવા ઘણા બધા પ્રસંગો ભાગવત અને આપણા શાસ્ત્રની દ્રષ્ટાંતો આપીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પરશુરામે 21 વખત પૃથ્વીને નક્ષત્રી કરીને કુરુક્ષેત્રની ભૂમિને માંથી ઉદામતા કાઢી નાખી. તેથી જ કુરુક્ષેત્ર ધર્મક્ષેત્ર થયું. 21 પ્રકારના જે રાજાઓ હતા ને એ બધાય ઉદામ થયા નહોતા. એ વખતે જનક જેવા રાજા હતા, બરોબર. અયોધ્યાની અંદર આવી રીતના દશરથ જેવા પણ રાજા હતા. બધાને કાંઈ કંઠસ્નાન આપી અને યમપુરી અહીંયા પરશુરામે પહોંચાડ્યા નથી. તો 21 વખત પૃથ્વીને નક્ષત્રી કરી એનો અર્થ આપણા શાસ્ત્રકારો કહે છે કે 21 રાજા એ કાળની અંદર એટલા ઉન્માદ થયા હતા, બરોબર ને, કે સમાજ અને આખા વર્ગને એકદમ શું કહેવાય હેરાન કરવામાં જ પ્રયત્ન કરતા. આવા જે માનવ શરીર મળ્યા પછી ઉદામ થયેલા જે રાજાઓ હતા ને એ બધાને 21 રાજાને અહીંયા પરશુરામે કંઠ આપી અને કુરુક્ષેત્રની ભૂમિને પવિત્ર બનાવી દીધી. પરશુરામે 21 વખત પૃથ્વીને નક્ષત્રી કરીને ઉદામતા કાઢી નાખી. તેથી કુરુક્ષેત્ર એ ધર્મક્ષેત્ર થઈ ગયું. કુરુક્ષેત્રને જો ધર્મક્ષેત્ર કરવાનું હોય, આપણા શરીરને જો ધર્મક્ષેત્ર કરવાનું હોય ને તો એમાંથી ઉદામતા જે છે ને એને કાઢી નાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. એમ કે આ શરીર કુરુક્ષેત્ર છે અને સાથે સાથે ધર્મક્ષેત્ર પણ છે. ગીતા ઉદામતા કાઢી નાખવા વાળી છે. તેથી જ આજથી એટલે કે ગઈકાલથી આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો આવી રીતનો અભ્યાસ શરૂ કર્યો છે. ધીમે ધીમે આપણી અંદર કંઈ નાના મોટી ખૂણે ખાસ કે ખબર ન પડતા ક્યાંય ઉદામતા હોય તો ધીમે ધીમે એકાદ શ્લોકનો દરરોજ અભ્યાસ કરતાં કરતાં આગળ વધીને એ ઉદામતા કાઢી નાખવાનો આપણે પ્રામાણિક પ્રયત્ન કરી. ઉદામતા નીકળે કે ન નીકળે પણ એના માટેના પ્રયત્ન અત્યારે આપણા ચાલુ છે. હું ગીતા વાંચું અને ઉદામ પણ રહું એ બંને વાત એક સાથે કેમ બને? ગીતા વાંચું, ભાગવત વાંચું, મહાભારત વાંચું અને હું ઉદામ જ રહું. આટલું બધું વાંચ્યા પછી, સાંભળ્યા પછી જો માણસ ઉદામ જ રહે તો કહે છે હું ગીતા વાંચું અને ઉદામ પણ રહું, એ બંને એક સાથે ન બને. તેવી જ રીતે હું ગીતા વાંચું, ગીતા સાંભળું અને નિસ્તેજ અને લાચાર રહું, એ બે વાત ક્યાંથી બને? ગીતા તો ઉદામતા અને નિસ્તાજતા અને લાચારી કાઢવા માટે શ્રીમદ ભગવદ્ ગીતાનો જન્મ થયો છે. એમ કે પણ ઉદામ રહેતો હોય અથવા નિસ્તેજ રહેતો હોય તો વાંચવામાં કંઈક ભૂલ છે. વાંચવા વાળો પણ જો ઉદામ અને નિસ્તેજ રહેતો હોય તો સમજી લેવાનું કે એમાં ક્યાંક આડી અવળી ભૂલ ભરેલી વાત છે. તેથી ગીતા વાંચવાની અને ઉદામતા કાઢી નાખવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. કોઈ કહે છે કે અમે ઘણી વખત ગીતા વાંચી છે, તેને કહેવું પડે કે તમે ગીતા વાંચી જ નથી. મેં ગીતા વાંચી હોય તો તેજસ્વીતા હોવી જ જોઈએ. ગીતા કર્મ પ્રવણ બનાવવાવાળી અને ઉન્મત્તતા અને અહંકાર કાઢવાવાળી છે ભાઈ. ગીતા જો વાંચી હોય ને તો માણસના જીવનમાં આ બધા ગુણો આવે ને આવે. શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રથમ શ્લોક શું છે? ધૃતરાષ્ટ્રથી શરૂ થાય. કોનાથી? પહેલો ધૃતરાષ્ટ્ર ઉવાચ. ધૃતરાષ્ટ્ર બોલે છે એટલે કે ધૃતરાષ્ટ્રથી શરૂ થાય. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમાવેતાયુયુત્સવ મામકા પાંડવા ચેવ કિમ કુર્વાત સંજયે. પાંડવોએ 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ પૂરો કર્યો. કેટલો? 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ પૂરો કર્યો. જ્યારે પ્રતિજ્ઞા મુજબ પોતાનું અડધું રાજ્ય માગ્યું ત્યારે દુર્યોધને અડધું રાજ્ય તો શું
તીક્ષ્ણ સોયની અણી જેટલી જમીન પણ યુદ્ધ વિના આપવા ઇનકાર કરી દીધો. તમારે જોતું હોય ને તો અમારી સાથે યુદ્ધ કરો, એમને અમે તો આપવાના નથી એમ કે. આથી પાંડવોએ કુંતા માતાની આજ્ઞા પ્રમાણે યુદ્ધ કરવાનું સ્વીકાર્યું. કુંતા માતાએ કીધું કાંઈ વાંધો નહીં, મારા દીકરા મારે કુખે જો જન્મ હોય ને તો હવે તો હું 12 વર્ષથી આ હસ્તિનાપુરમાં અહીં એક ઓરડીમાં પુરાય અને સતત હવે તમારે યુદ્ધ ઈ જ કલ્યાણ છે. માતા કૃષ્ણ ભગવાન જ્યારે કુંતા ફઈને પૂછવા માટે જાય છે, બરોબર ને, વિષ્ટિ કર્યા પછી કે માં તમારા દીકરા 12-13 વર્ષથી આવી રીતના બહાર હતા, તમે મળી શક્યા નથી, તમારે તમારા દીકરાઓને કાંઈ સંદેશો આપવો છે? ત્યારે કુંતા બધા પાંડવોના 5 યાદ કરીને કહે છે કે અર્જુનને કહેજો કે તારા ગાંડીવને ધિક્કાર છે, તારી પાસે આટલું મોટું ગાંડીવ હોય અને મારે 13 વર્ષ સુધી આજે કૂતરાને રોટલો ફેંકે એમ હસ્તિનાપુરમાં મારે રોટલો ખાઈને હું અત્યારે જીવી રહી. તમને મેં ક્ષત્રાણી તરીકે જન્મ આપ્યો હતો અને એ ક્ષત્રિય તરીકેનો જન્મ આપ્યા પછી આજે એ અવસર આવી ગયો છે કે તમે આ બધાને ખલાસ કરીને હસ્તિનાપુરની ગાદી, આમ એક ભીમને યાદ કરે છે, યુધિષ્ઠિરને યાદ કરી અને કુંતા માતા બધાને અલગ અલગ સંદેશો આપે. મારી કુખે જન્મ હોય, મારું જો દૂધ પીધું હોય ને તો અત્યારે યુદ્ધ કરવાનો સમય આવી ગયો છે. ગમે તે રીતે આ લોકોએ આપણી પાસેથી રાજ્ય પટાવીને અને મને આવી રીતના 13 વર્ષ સુધી અત્યારે હું કેવી રીતે જીવું છું એ તો મારું મન જ જાણે. આવો સંદેશો કુંતા માતા કોને મોકલે છે? કૃષ્ણની જોડે અહીંયા મોકલે છે કે ફઈ કાંઈ કહેવું હોય તો કયો. હું કે ફઈબા તમારે કાંઈ કહેવું હોય તો કયો. તો કે ફઈબા આટલું કહેજો કે 5 ને આવી રીતના તમે કહેજો કે હવે એ સમય પાકી ગયો છે, યુદ્ધ ઈ જ કલ્યાણ છે, આ સમય આવી ગયો છે, આવું કહે છે. પાંડવોને કુંતા માતાની આજ્ઞા પ્રમાણે યુદ્ધ કરવાનું સ્વીકાર્યું છે. આ રીતે પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધ કરવાનું નિશ્ચિત થઈ ગયું અને તદનુસાર બંને પક્ષ યુદ્ધની તૈયારી કરવા લાગ્યા. મહર્ષિ વેદવ્યાસને ધૃતરાષ્ટ્ર ઉપર ઘણો સ્નેહ હતો. એ સ્નેહને લીધે તેમણે હસ્તિનાપુર આવી અને ધૃતરાષ્ટ્રને કીધું કે યુદ્ધ થવું અને તેમાં ક્ષત્રિયનો સંહાર થવો અનિવાર્ય છે. યુદ્ધ તો હવે નક્કી થઈ ગયું છે. ઘણા યુદ્ધ બંધ એના માટે ઘણા લોકોએ ઘણી રીતના પ્રયત્નો કર્યા છે, પણ એ બધા પ્રયત્નો નિષ્ફળ ગયા છે. વેદવ્યાસ અહીંયા ધૃતરાષ્ટ્રને આવીને હસ્તિનાપુરમાં આ બધું સમજાવે છે. તેમાં ક્ષત્રિયનો સંહાર થવો અનિવાર્ય છે, એને કોઈ ટાળી શકતું નથી. જો યુદ્ધ જોવાની તમારી ઈચ્છા હોય તો હું તમને દિવ્ય દ્રષ્ટિ આપું. વેદવ્યાસ આવ્યા છે હસ્તિનાપુરમાં અને અહીંયા કોને ધૃતરાષ્ટ્રને કહે છે કે જો આવી રીતનું યુદ્ધ થવાનું નક્કી થઈ ગયું છે, બંને સેનાઓ પોતપોતાના યોદ્ધાઓને શોધવા માટે અહીંયા નગર અને જંગલે ફરતા રહેલા છે. એટલે યુદ્ધ પાક્કું છે. બંને સેનાના નાયકો સૈન્ય ભેગું કરવામાં લાગી ગયા છે. તમારે જો તમારી દ્રષ્ટિથી જો તમારે કુરુક્ષેત્રના મેદાનમાં જે યુદ્ધ થઈ રહ્યું છે એ તમારે જો જોવાનું હોય ને તો હું તમને દિવ્ય દ્રષ્ટિ આપું. આમ વ્યાસ આવી અને હસ્તિનાપુરની અંદર ધૃતરાષ્ટ્રને આ પ્રમાણે કહે છે, દ્રષ્ટિ આપું છું જેનાથી તમે અહીં બેઠા યુદ્ધને સારી રીતે નિહાળી શકશો. શું કહે છે વ્યાસ કે સારી રીતે નિહાળી શકશો, જોઈ શકો. આથી ધૃતરાષ્ટ્રે કહ્યું કે જન્મભર હું આંધળો રહી ગયો. શું કે અહીંયા વેદવ્યાસને કહે છે કે જન્મભર હું આંધળો રહ્યો. હવે મારા કુળના સહારને હું જોવા ઈચ્છતો મારે હવે કાંઈ જોવું નથી, પરંતુ યુદ્ધ કેવી રીતે થઈ રહ્યું છે એ સમાચાર સાંભળવાની મને ખૂબ ઈચ્છા છે. હું થઈ રહ્યું છે કેવી રીતનું એ મને સાંભળવાની ઈચ્છા છે, પણ મારે તમારી પાસેથી દિવ્ય દ્રષ્ટિ જોઈ અને અમારા કુરુ વંશની પરંપરામાં જે યુદ્ધ થાય છે એ મારે હવે જોવું નથી. ત્યારે વ્યાસજીએ કહ્યું કે હું સંજયને દિવ્ય દ્રષ્ટિ આપું છું, તેનાથી એ સમગ્ર યુદ્ધને બધી જ ઘટનાઓને અને સૈનિકોના મનમાં આવેલા વિચારોને પણ જાણી લેશે. હું તમને એવી એક દિવ્ય દ્રષ્ટિ આ સંજયને અત્યારે તમારે ન જોતી હોય તો સંજયને આપું. સંજય હસ્તિનાપુરમાં બેઠા તલભારની જે વાતો યુદ્ધના મેદાનમાં જે કાંઈ થતી છે ને
એ તમને અહીંયા સમજાવશે. તેનાથી તે સમગ્ર યુદ્ધ ને બધી જ ઘટનાઓને અને સૈનિકોના મનમાં આવેલા વિચારોને પણ સાંભળી શકશે, જોઈ લેશે અને બધી વાતો તમને સંભળાવી શકશે. એમ કહીને વ્યાસજી સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી અને ત્યાંથી નક્કી કરેલા સમય પ્રમાણે કુરુક્ષેત્રમાં યુદ્ધની શરૂઆત થઈ. શું થયું? નક્કી કરેલો જે સમય હતો એ સમયે કુરુક્ષેત્રમાં યુદ્ધની શરૂઆત થઈ. 10 દિવસ સુધી સંજય યુદ્ધના સ્થળે રહ્યો. હસ્તિનાપુર ગયો નહીં, એ કુરુક્ષેત્રમાં સંજય પોતે રહ્યો. જ્યારે ભીષ્મ પિતામહને બાણો વડે રથ ઉપરથી પાડી દેવામાં આવ્યા ત્યારે સંજયે હસ્તિનાપુરમાં જ્યાં ધૃતરાષ્ટ્ર બેઠા હતા ત્યાં આવ્યા. 10 દિવસ સુધી તો યુદ્ધ બધું ચાલે છે અને સંજય એ વખતે હસ્તિનાપુર છોડી અને કુરુક્ષેત્રમાં એક સાવણીમાં બેઠા બેઠા બધું જોઈ રહ્યા હતા. પિતામહ ભીષ્મને અર્જુને જ્યારે વીંધી નાખ્યો અને ધરતી ઉપર જ્યારે પડી ગયા ત્યારે સંજયને કહ્યું કે હવે મારે હસ્તિનાપુર જવું જોઈએ. તેથી કુરુક્ષેત્ર છોડીને સંજય હસ્તિનાપુર આવે છે. હસ્તિનાપુરના મહેલની અંદર અહીંયા ધૃતરાષ્ટ્ર બેઠા છે અને એની પાસે આવીને આ બધી વાત કરે છે. ભીષ્મ પિતામહને બાણો વડે રથ ઉપરથી પાડી દેવામાં આવ્યા ત્યારે સંજયે હસ્તિનાપુરમાં જ્યાં ધૃતરાષ્ટ્ર બેઠા હતા ત્યાં આવીને ધૃતરાષ્ટ્રને એ સમાચાર સંભળાવ્યા. એ સમાચાર સાંભળીને ધૃતરાષ્ટ્રને ભારે દુઃખ થયું અને તેઓ વિલાપ કરવા લાગ્યા. પછી તેમણે સંજયને યુદ્ધનો પૂરો વૃત્તાંત સંભળાવવા કહ્યું. ભીષ્મ પર્વના 24મા અધ્યાય સુધી સંજયે યુદ્ધ સંબંધી વાતો ધૃતરાષ્ટ્રને સંભળાવી. એવી યુદ્ધ સંબંધી જે વાતો હતી, ભીષ્મ પર્વ આપણે જ્યારે અભ્યાસ કરતા હતા મહાભારતનો, એની અંદર આ બધા પ્રસંગો આવે છે. 25મા અધ્યાયના આરંભમાં ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે. આ પૂછ્યું શું છે? ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે. હું પૂછ્યું કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમાવેતાયુયોત્સવ મામકા પાંડવા ચેવ કિમા કુર્વત્ત સંજય. આ ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં ધૃતરાષ્ટ્રની ચિંતા છે. ગીતાની શરૂઆત ચિંતાથી થાય છે. ધૃતરાષ્ટ્રનું પાત્રનું ચરિત્રનું વર્ણન કરીને વેદવ્યાસ લખે છે કે ગીતાની શરૂઆત ક્યાંથી થાય? ચિંતાથી. શા માટે ચિંતા થાય છે? એના પણ કારણો અહીંયા વેદવ્યાસે લખ્યા છે. ચિંતા થવા લાગે ત્યારે જ ભગવાન પાસે જવા લાગે. ચિંતા થવા લાગે તો કંઈ ખોટું નથી. વેદવ્યાસે પહેલા શ્લોકમાં ધૃતરાષ્ટ્રની ચિંતા ચિતરી છે. વેદવ્યાસે જ્યારે ભગવાનના મુખારવિંદમાંથી જ્યારે આ 700 શ્લોકનું માધુર્ય જ્યારે ટપકી પડ્યું, અલગ અલગ રીતે ગવાયેલા હતા, પણ એ બધાને એકઠા કરી અને એક સુંદર મજાની વેદવ્યાસે એક માળા બનાવી દીધી. અને એ માળાના પ્રથમ મણકાની અંદર અહીંયા ધૃતરાષ્ટ્રની ચિંતા શરૂ કરી છે. ધૃતરાષ્ટ્રથી આ ગીતાની શરૂઆત થાય છે. કોનાથી? ધૃતરાષ્ટ્ર ઉવાચ. એટલે ધૃતરાષ્ટ્રને પહેલાં આપણે સમજી લેવો જોઈએ કે એની ચિંતા કઈ હતી ભાઈ. એને એવી કઈ ચિંતા કોરી ખાતી હતી કે એણે ઝડપદારોનું કીધું કે ધર્મક્ષેત્ર કર્મભૂમિ ઉપર મારા અને પાંડુના પુત્રો આવી રીતના યુદ્ધ માટે જે તૈયાર થયા છે એ બે શું કરે છે? આવી ચિંતામાં પ્રશ્ન પૂછે છે. એટલે કે ધૃતરાષ્ટ્રની ચિંતા ચિતરી છે. વેદવ્યાસ લખે છે કે ધૃતરાષ્ટ્રો હંમેશા ચિંતા કરવાવાળા. ધૃતરાષ્ટ્રો કેવા હોય છે? કામે લાગતા નથી. આ રાષ્ટ્રની ચિંતા કરે, સમાજની ચિંતા કરે, ઘણા બધાની ચિંતા કરતા બેઠા લાય બીડી એમ કહીને બાકડે બેઠા દુનિયા આખીની ચિંતા કરે છે, પણ કર્મયોગની સાથે જોડાતા નથી. આ બધા ધૃતરાષ્ટ્રોનું વર્ણન વેદવ્યાસે પહેલા અધ્યાયની અંદર પહેલા શ્લોકની અંદર ધૃતરાષ્ટ્રની ચિંતા ચિતરી છે. ચિંતા શા માટે હતી એનું સુંદર મજાનું વ્યાસે વિવરણ કરેલું છે. પાંડુરંગ શાસ્ત્રી કહે છે કે વિનોદમાં કહેવાનું હોય તો અહીંયા 2 પક્ષો ઊભા છે. કેવા? કુરુક્ષેત્રની અંદર 2 પક્ષો અત્યારે સામસામા ઊભા છે. એક ધૃતરાષ્ટ્રનો પક્ષ અને બીજો યુધિષ્ઠિરનો હુતરાષ્ટ્ર. ધૃતરાષ્ટ્ર અને હુતરાષ્ટ્ર
આ બે પક્ષ સામે સામા, એકમાં 7 અક્ષરની સૈન્ય છે, બીજામાં 11 અક્ષરની સૈન્ય છે. કુરુક્ષેત્રના મેદાનમાં બંને પક્ષો સામે સામે આવીને ઊભા છે. એટલે કે ધૃતરાષ્ટ્ર એટલે ધૃતન રાષ્ટ્ર, જે રાષ્ટ્ર પોતાનું નથી. કેવું ધૃતરાષ્ટ્રનો અર્થ શું છે? ધૃતરાષ્ટ્ર એ સંસ્કૃત શબ્દ છે. ધૃતરાષ્ટ્ર એટલે જે પોતાનું રાષ્ટ્ર નથી ને એ ગમે તેમ કરી ફોલાવી પટાવી અને જુગાર રમાડીને પણ પોતાનું બનાવવાનો જે પ્રયત્ન કરે છે ને એને ધૃતરાષ્ટ્ર કહેવામાં. ધૂત રાષ્ટ્ર, ધૂત એટલે દ્યુત રમી અને પોતાનું જે રાષ્ટ્ર નથી એ બીજાનું રાષ્ટ્ર મારા કબજામાં લાવવા માટે જે લોકો પ્રયત્ન કરે છે એ આજે પણ સમાજમાં ઘણા બધા ધૃતરાષ્ટ્રો છે. એક પક્ષ ધૃતરાષ્ટ્ર છે અને બીજો પક્ષ છે હુતરાષ્ટ્ર, કે જેનું રાજ્ય ચળ કપટથી કોઈએ હરી લીધું છે. એટલે 12 વર્ષ સુધી અમારી પાસે તો ભાઈ કાંઈ છે જ નહીં. 13મે વર્ષે અજ્ઞાત રહીને અમારી પાસે કાંઈ હતું, બધું જ ગુમાવીને બેઠા છે. એને કહેવાય હુતરાષ્ટ્ર. અને બીજાનું લઈ અને પોતાનું બનાવવાનો પ્રયત્ન કરે છે આ ધૃતરાષ્ટ્ર અને હુતરાષ્ટ્ર. આવા બે આવી રીતના કુરુક્ષેત્રની અંદર બે સેનાઓ સામસામે આવીને ઊભી છે. એટલે કે આ ઉલટું સુલટું કરીને, ખોટું કરીને, જુગાર રમાડીને તે પાંડવોનું રાજ્ય લઈને ઊભો રહ્યો છે. એનું નામ છે ધૃતરાષ્ટ્ર. અને ધૃતરાષ્ટ્રનું વર્ણન વ્યાસે આની અંદર કર્યું છે કે એક પક્ષ જે છે એ ધૃતરાષ્ટ્રની અંદર દ્યુત રમવાનું આમંત્રણ આપવા માટે દૂતને જ્યારે મોકલવાનો હતો ને, મોકલવાની તૈયારી કરી દીધી, પણ મામો બહુ હોશિયાર હતો. મામા કે દુર્યોધને તું ડાયરેક્ટ જો યુધિષ્ઠિરને આમંત્રણ મોકલીને તો એવો કાંઈ ડાયો નથી કે આવે, તારા બાપાની સહી કરાવી કે હેઠે કે આ આમંત્રણ હું મોકલું છું. અને પછી ધૃતરાષ્ટ્રની પાસે આવી અને બધી વાત કરી અને કહે છે કે આવી રીતનું કરી તો કાંઈ વાંધો નહીં એમ કરીને સહી. કહેવાનો અર્થ કે આવી રીતનું દ્યુત રમાડીને બીજાનું રાષ્ટ્ર પોતાનું કરવા માટે જે લોકો સમાજમાં પ્રયત્ન કરે છે ને એ આજે પણ ક્યાંક કોઈ જગ્યાએ આપણે ધૃતરાષ્ટ્રો જોવા મળે છે. ઘણીવાર હોય ને કે આ બેન વિધવા છે, 100 વીઘા જમીન છે, મરવાની છે, વારસદાર કોઈ નથી ને, એટલે ઘણા બધા તાપીને બેઠા હોય, સગા સંબંધી સંન્યાસીઓ. તમે જોવો ને આવું ઘણા મંદિરો આપણે મોટા ભાગના બન્યા હોય ને, કેમ તો કાંઈ વિધવા બેન હતી ને એની પાસેથી આ સંન્યાસી મહારાજે ખરીદીને મંદિર બનાવી. તો આ કહેવાનો અર્થ કે જે બીજાની સંપત્તિ છે, બીજાનું આવી રીતનું વારસાઈ છે ને એનો કોઈ વારસાઈ કે અધિકારી નથી, એટલે એના ઉપર ટાપીને ઘણા લોકો બેઠા હોય છે. એટલે આ બધા કેવા છે? ધૃતરાષ્ટ્ર. અને બીજા હુતરાષ્ટ્ર, કે બધું જ હતું પણ બધું જતું રહ્યું, અમારી પાસે જંગલમાં હરવા ફરવા સિવાય બીજું કાંઈ નથી. આવી રીતના 12 અને 1 વત્તા 13 વર્ષ ગાળીને અમારે આને કહેવાય હુતરાષ્ટ્ર. અને ધૃતરાષ્ટ્ર એટલે ધૂતીને ભેગું કરેલું ધન, આ ગુજરાતીમાં કહેવું હોય તો. પરંતુ સામેવાળો બીજો પક્ષ હુતરાષ્ટ્ર છે. હુતરાષ્ટ્ર એટલે જેનું રાષ્ટ્ર ખેંચાઈ ગયું, યુધિષ્ઠિરનું રાષ્ટ્ર ખેંચાઈ ગયું છે, લૂંટાઈ ગયું છે. તે હંમેશા હુતરાષ્ટ્રનો પક્ષ લડાઈમાં ઉત્સાહી હોય, જેનું બધું વયું ગયું હોય ને પાછું મેળવું હોય ને, એટલે એ વર્ગ તો ઉત્સાહી જ હોય ને. એને કોઈ પણ હિસાબે લડીએ આપણે, અને જો જીતીએ તો મળશે, અને હારી જવું તો આપણે અહીંયા ક્યાં હતું જીત્યા, બરોબર. એટલે એ હંમેશા વર્ગ. અહીં બે પક્ષો સામે સામા કુરુક્ષેત્રની અંદર અહીંયા કૌરવ પક્ષનું વર્ણન કરતા વ્યાસ લખે છે કે હંમેશા ધૃતરાષ્ટ્રનો પક્ષ લડાઈમાં ઉત્સાહી હોય અને ધૃતરાષ્ટ્ર અનુત્સાહી, એટલે કે ઉત્સાહ વગરનો, કે ભાઈ એની પાસે તો રાજ્ય પડેલું છે હસ્તિનાપુરનું, બરોબર. અને હસ્તિનાપુરનું રાજ્ય હોય અને જો લડતા હારી જાય તો એ તો જવાનું છે, અને જીતી જાય તો એને ગુમાવવાનું છે, કારણ કે એમાં ઘણી બધી હાનિ થઈ ગઈ હોય છે. જીતે તો પણ તકલીફ અને હારે તો પણ તકલીફ, એટલે એને કાંઈ લડવામાં કોઈ ઉત્સાહ કે આવી રીતનો એકદમ આવું હોતું નથી. એ બે વિચારધારા બધા. કારણ કે જેણે રાષ્ટ્ર પકડી રાખ્યું છે તે પરાજિત થાય તો તેને ગુમાવવાનું થાય, અને વિજયી થાય તો પણ ગુમાવવું પડે. ધૃતરાષ્ટ્રવાળાને જય મળે કે પરાજય મળે તેને ગુમાવવાનું કાંઈ હોતું જ નથી. અંગ્રેજો અને આપણે લડતા હતા
ત્યારે અંગ્રેજો ધૃતરાષ્ટ્ર હતા અને આપણે બધા હુતરાષ્ટ્ર હતા. કેવા? આપણી પાસે તો કાંઈ હતું નહીં. સત્તા સંપત્તિ ને જે કાંઈ રાજ્યની જે વ્યવસ્થા હતી ને એ તો બધો એ લોકો જ કરતા હતા. પણ આપણે ઉત્સાહથી કોઈ પણ હિસ્સે કરેંગે યા મરેંગે, ક્વિટ ઇન્ડિયા, કેવું તમે બધા ભારત છોડીને ચાલ્યા જાઓ, આમ કરી અને આપણી જે હિન્દુસ્તાનીઓની લડાઈ જે અંગ્રેજો સામે હતી ને, આપણે હતા હુતરાષ્ટ્ર અને અંગ્રેજો લડાઈ ચાહતા નહોતા. કારણ કે એ હારે તોય તકલીફ અને જીતે તોય તકલીફ. એમ કુરુક્ષેત્રના મેદાનની અંદર આ બંને સેનાઓ સામે સામે ઊભી છે એવું વ્યાસ વર્ણન કરે છે. તેથી લડાઈમાં તો તેમણે ગુમાવ્યું, આપણે ન ગુમાવ્યું. આપણા તે વખતે લડાઈને માટે ઉત્સાહ હતો અને અંગ્રેજોને લડાઈ લડવી નહોતી. એમ વિશ્વનો નિયમ છે કે હુતરાષ્ટ્રો હંમેશા લડવા તૈયાર હોય, જ્યારે ધૃતરાષ્ટ્રો લડવા નિરુત્સાહી હોય. એને લડીને ગુમાવવાનું છે, જીતે તોય ગુમાવવાનું ને હારે તોય ગુમાવ. અને એ આવી રીતની લડાઈ ઈચ્છતા નથી. એમ કે ધૃતરાષ્ટ્ર એટલે કોણ? પ્રશ્ન એ છે, ધૃતરાષ્ટ્ર એટલે કોણ ભાઈ? તો કે ધૃતન રાષ્ટ્ર એટલે ભૌતિક સંપત્તિ સર્વશ્રેષ્ઠ છે એવું જે માનવાવાળા છે તે બધા ધૃતરાષ્ટ્રો. ભૌતિક સંપત્તિ સિવાય આ જગતમાં બીજું કાંઈ છે નહીં. ભાવ નથી, પ્રેમ નથી, કૃતજ્ઞ નથી, કોઈ વસ્તુ જીવનમાં લાવવાનો પ્રયત્ન ન કરે. મારું અને મને જ આ વસ્તુ બધી મળવી જોઈએ. આવી રીતનું ભૌતિક રાજ્ય સર્વશ્રેષ્ઠ છે. ભોગ સિવાય આ જગતમાં બીજું કાંઈ નથી. એના માટે અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ધૃતરાષ્ટ્ર શબ્દ વાપરવામાં આવ્યો છે. એમ કે કેવળ મહાભારતના કાળમાં ધૃતરાષ્ટ્રો થઈ ગયા એવું નથી. એમ મહાભારતના કાળમાં ધૃતરાષ્ટ્રો થઈ ગયા એવું જ નથી. પૈસો, વેપાર, ઉદ્યોગ, ધંધો આ ભૌતિક સંપત્તિ શ્રેષ્ઠ છે એવું જે અત્યારે બધા માને છે, એના માટે ધૃતરાષ્ટ્ર શબ્દ વાપરવામાં. ફક્ત હું, મારી પત્ની, વેપાર, ધંધો, મારું ઘર, આનાથી આગળ એની દ્રષ્ટિ પડતી નથી. ભૌતિક સંપત્તિ વધારેમાં વધારે મને ક્યાંથી પ્રાપ્ત થાય અને એમાં જ મારું મન હંમેશા આવી રીતનું રહે, એવો જેનો વિચાર છે એ બધા ધૃતરાષ્ટ્રો છે. નહીં, પણ એણે નક્કી કર્યું કે મારો પતિ જો આંધળો હોય ને તો મારે પણ પટ્ટી બાંધીને મારે કાંઈ જોવું નથી. ધૃતરાષ્ટ્ર હંમેશા આંધળા હોય છે. હજારો વર્ષનો ઇતિહાસ જ એવો છે. જેમણે કેવળ રાષ્ટ્ર પકડવાનું હોય તે લોકો આંધળા હોય છે. પત્ની આંધળી. બહુ વર્ષોથી વૈદિક તત્વજ્ઞાન ગયું, શ્રીમદ ભગવદ્ ગીતાનો સ્વાધ્યાય છૂટી ગયો, એટલે આ સંસારના અડધા ભાગમાં વ્યાપીને રહેલી સ્ત્રીની જે જમાતો છે ને, એ સ્ત્રીની જમાતો બધી આંધળી થઈ ગઈ છે. આ હજારો વર્ષ પહેલાનો ઇતિહાસ છે. એનું કારણ પુત્રમોહ અને ધણીના તાલ ઉપર નાચવાનું. ધણી જેમ નચાવે ને એમ નાચ. સ્વતંત્ર બુદ્ધિ સ્ત્રી વાપરતી નહીં. વાપરવી જોઈએ પણ એ વાપરતી સ્ત્રી કે એટલું જ. અને પુત્ર મોહની અંદર એટલું થઈ ગયું હતું કે એ પણ આંધળી બની ગઈ હતી. એમ કે એનું કારણ પુત્ર મોહ અને ધણીના તાલ ઉપર નાચવું. એમાં સ્ત્રી પોતાનું જીવન સાર્થક સમજે છે. આંખો હોવા છતાં આંધળી બની ગઈ. કેવી? આંખો હોવા છતાં આંધળી બની ગઈ. ભૌતિક સંપત્તિને શ્રેષ્ઠ માનનાર ધૃતરાષ્ટ્રો અને આવી ગાંધારીઓના સંતાનો કેવા હોય છે તે બધા દુ ઉપરથી આવે છે. જો આખું મહાભારત વાંચો, દુશાસન છે, દુર્યોધન છે, દુસહ છે, આવા જે બધા જે છે ને એ ધૃતરાષ્ટ્ર અને ગાંધારી દ્વારા જે સંતાનો બધા પ્રાપ્ત થયા ને એ બધા દુષ્ટ એટલે ખરાબ. કેવો? દુ ઉપર જ બધા મોટા ભાગના જે 100 કૌરવોના જે નામ છે ને એ બધા દુષ્ટ અથવા દુઃખી. કેવો? દુષ્ટ. દુનો અર્થ થાય છે દુષ્ટ, કે ગમે ત્યાંથી મારી પસડી અને મારી પાસે ભૌતિક સંપત્તિ વધારે પ્રાપ્ત થવી જોઈએ, પણ દુષ્ટ વૃત્તિથી ધનની ઈચ્છા રાખે એ બધા દુર્યોધન છે. અને એટલા જ માટે ભાગવતકાર એટલે કે અહીંયા ભાગવતકાર વેદવ્યાસ હોય એણે બહુ સરસ રીતે અહીંયા પાંડવ પક્ષની અને કૌરવ પક્ષની બે સેનાઓની વચ્ચે કેવી રીતની જે છે એ સ્થિતિ વર્ણી છે. આખી ઓલાદ કેવી નીકળી? આખી ઓલાદ દુષ્ટ અથવા દુઃખી થઈ. એનું કારણ ગાંધારી જ છે. માં જો દેખતી હોય ને તો દીકરો કદાચ જો આડોળું કરતો હોય ને, કાન પકડીને બેહાડીને ગમે એમ કરીને
કરી દે. એટલે આ આખી ઓલાદ આંધળી નીકળી એનું દુષ્ટ નીકળે એનું કારણ શું છે? એના પાયાની અંદર ગાંધારી છે. વેદ વ્યાસ લખે છે, બરોબર ને? એના સારા સારા ગુણો પણ ઘણા છે. પણ અહીંયા આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો આપણે અભ્યાસ કરવા માટે બેઠા છીએ. તેથી અહીં ધૃતરાષ્ટ્રનું વર્ણન અત્યારે ચાલે છે કે ધૃતરાષ્ટ્રનો પરિવાર કેવી રીતનો હતો અને ધૃતરાષ્ટ્રને આટલી મોટી ચિંતા કેમ થઈ. પોતાના પુત્ર હોવા છતાં મામકા પાંડવા ચેવ કરીને શા માટે પ્રથમ શ્લોકની અંદર આવો ઉચ્ચાર કરે છે? નકર પાંડુના પુત્રો એ પોતાના જ પુત્રો કહેવાય ને, ભાઈના પુત્રો એ કે બીજા. જેમ રમકડું નચાવે પાછળ ઉભો ઉભો જેમ નટ હોય ને, જેમ દોરિયું ખેંચે ને રમકડું નાચે ને, એમ આ એ કાળની જે ગાંધારી હતી ને એ નાચતી હતી. તેથી ઘણી એટલે કે ધણી વિત્ત અને ભૌતિક સંપત્તિથી નાચે. વળી એવા જ પુત્ર મોહથી વ્યાકુળ થાય. ગાંધારી પતિના તાલ ઉપર નાચી. તેથી દુષ્ટ પુત્રો આવા બધા ઉપર થયા. દુશાસન, દુર્યોધન, દુસસ આવી રીતના પુત્રો થયા. ગીતામાં એટલે કે ગીતા માં છે, તેના ખોળામાં બેસો તો બધા જ પ્રશ્નોનો ઉકેલ મળી જાય. શ્રીમદ ભગવદ્ ગીતા એ આપણી માં છે અને માના ખોળામાં બેસીને જો આપણે મનન ચિંતન અને અભ્યાસ કરીને તો આપણી બધી જે કાંઈ ધૃતરાષ્ટ્રની જે કાંઈ ચિંતા હતી એને એકને છે એવું નહીં. આપણે પણ ઘણી પ્રકારની ચિંતા, મોહ અને આવી રીતનું ઘણું બધું હોય છે. એને જો દૂર કરવાનું હોય તો એના માટે શાસ્ત્રકારો એક રસ્તો બતાવે છે કે શ્રીમદ ભગવદ્ ગીતાના ખોળામાં બેસી અને એના જે શ્લોકો છે, જે મંત્રો છે, જે આવી રીતના જે છે એમાં બેસીને અભ્યાસ કરો તો બધી ચિંતા દૂર થઈ જાય. ગીતા માં છે, તેના ખોળામાં બેસો તો બધા જ પ્રશ્નો ઉકલી જાય છે. પણ અંધાપો નડે છે અને ધૃતરાષ્ટ્રના બોલવાથી જોવા મળે છે. એના જેવા બનાવે એનું કારણ કે 11 અક્ષણી બાડો હોવા છતાં, બરોબર, અને બાડો હોવા છતાં 11 અક્ષણી સૈન્ય ભેગું કર્યું. બધા રાજાઓને પકડી અને પોતાના પક્ષમાં લીધા. અને સામે પક્ષે જેના પક્ષમાં ભગવાન કૃષ્ણ સ્વયં ઊભા હતા, સંયમ કેવા ભગવાન કૃષ્ણ જે પક્ષમાં સંયમ ઊભા હતા એના પક્ષમાં 7 અક્ષણી સૈન્ય આવ્યું. એનો અર્થ એવો થયો આ ધૃતરાષ્ટ્રે આખી સમાજની નાતને આંધળી કરી નાખી હતી. અને આંધળી કરે અને પછી જે પ્રમાણે દોરે એ પ્રમાણે બધા જ રાજાઓ દોરવાય. અને આ ધૃતરાષ્ટ્રના આવી રીતના સૈન્યની અંદર આપવાની 1 પૈસે કાઢી નહીં અને ખાઈને ઓટકાર આપવાનું આવે તો આપણે લિસ્ટ કરવા દઈએ ને તો આપણે 50 ધાર્યા હતા ને 300 કેમ થયા? થાય કે ન થાય? આ બધું થાય ને આપણે કે 200 રૂપિયા તો ચાલુ મારે છે ને કાલ તો બહાર જવાનું છે, કારણ કે 200 રૂપિયા કાઢવાના. એટલે કહેવાનો અર્થ કે ધૃતરાષ્ટ્ર કેવો છે તો કે સમાજની અંદર ખાવો પીવો ને મજા કરો એવો એને આખો વર્ગ ઉભો કરી દીધો હતો. અને ખોટું હોય અને ઢળવાનું હોય ને ત્યાં માણસ વધારે જાય, ભીડ વધારે અહીંયા લાગે. ખાવા પીવાનું હોય ને પછી કથા સાંભળવી એક બાતું, પણ ખાવાનું મળે જ ભાઈ. ચા પાણી મળે છે, ઠંડા ઉનાળો હોય તો શરબત મળે છે, બધું જ મળે છે ભાઈ. આવો અને મંડપમાં તમારે જગ્યા ઘટે ને બીજા મંડપ બીજા ખોડવા પડે. બોકડું કેમ કાંઈ જગ્યા આવી. પણ કહેવાનો અર્થ કે હવે રાજાઓ આપણા પક્ષમાં વધારે આવે એના માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. સામાન લઈ દુર્યોધન સારું એવી સગવડતા કરી અને રસ્તાની અંદર મોટા ટેન્ટ ખોલી દીધા. ખાવા પીવા રહેવાનું બધું વ્યવસ્થા. એને ખબર છે કે અહીંયા પાંડવોનો મોટામાં મોટું સૈન્ય લઈને એ પાંડવ પક્ષમાં તે પોતાના ભાણેજને મળવા માટે જાય છે કે ભાણેજ લડતો હોય ને તો અમે એના પક્ષમાં લડવા માટે તૈયાર. પણ આ હોશિયારનો દીકરો દુર્યોધન, બાપ દીકરો બે હરખા, એ કે કોઈ પણ રીતે મામા શૈલીને આપણા પક્ષમાં લેવાના. દુર્યોધન આ વ્યવસ્થા કરીને એક બાજુ હટી ગયો. એટલી સુંદર મજાની વ્યવસ્થા કરી, ત્યાં ખાધું પીધું, 3 દી રોકાણા અને પછી ખબર પડી કે આ તો ધૃતરાષ્ટ્ર ને કૌરવની શિબિર છે. હવે પ્રશ્ન સંજયને કે યુદ્ધ ભૂમિમાં એકઠા થયેલા મારા અને પાંડુના પુત્રો અત્યારે શું કરી રહ્યા છે? આવો પ્રશ્ન ધૃતરાષ્ટ્ર અત્યારે સંજયને હસ્તિનાપુરના મહેલમાં બેઠા પૂછે છે. મહાભારતના કુલ 18 પર્વો છે.
એ પર્વમાં કેટલાક પેટા પર્વો છે એ આપણે જોયું. એમાંથી ભીષ્મ પર્વની અંદર આ શ્રીમદ ભગવદ્ ગીતા આવે છે. કેવી? આપણે જે ભીષ્મ પર્વનો અભ્યાસ જે વખતે કરતા હતા એમાં શ્રીમદ ભગવદ્ ગીતા પર્વ આવે છે, જે ભીષ્મ પર્વના 13મા અધ્યાયથી શરૂઆત થાય છે અને 42મા અધ્યાયમાં સમાપ્ત થાય. 700 શ્લોક મહાભારતની અંદર પણ વેદ વ્યાસે ગૂંથી લીધા છે. વૈશંપાયન અને સંજય એટલે કે જન્મેજયના સંવાદની અંદર ધૃતરાષ્ટ્ર સંજય સંવાદ છે. ધૃતરાષ્ટ્ર અને સંજયના સંવાદની અંદર શ્રી કૃષ્ણ અર્જુનનો પણ સંવાદ છે. સંજયનો જન્મ ગલવણ નામના સૂતથી થયો હતો. તેઓ મુનિઓની જેમ જ્ઞાની અને ધર્માત્મા હતા. એને અહીંયા દિવ્ય દ્રષ્ટિ વેદવ્યાસે આપેલી છે. સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી એટલે દિવ્ય દ્રષ્ટિ મળ્યા પછી અહીંયા ધૃતરાષ્ટ્ર અહીં પૂછે છે કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવા ચેવ કિમ કુર્વત સંજય. એક ચિંતા એને કોરી ખાય છે. હવે કઈ ચિંતા હતી? ચિંતા હોય તો જ આવું મારા અને તમારા પુત્રો કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ ઉપર આવી રીતના જે લડવા માટે ભેગા થયા છે એ શું કરે છે? તો કે આઈસ્ક્રીમ ખાવા ભેગા થયા હતા, કોઈના લગ્નમાં ગયા હતા. આ ધૃતરાષ્ટ્રને ખબર નહોતી? એને તો ખબર જ હતી કે આ બંને સેનાઓની અંદર 7 અને 11 ઓક્સિજનના આવી રીતના ભાગ પડીને યુદ્ધ વહીના અમે એક પણ શું કહેવાય એક પણ બુઢી જમીન આપવાના નથી. એટલે યુદ્ધ માટે ભેગા થયા હોય ત્યાં હું એકાબીજાના લગ્નની અંદર વેવાય મળીને એકાબીજાના મોઢામાં કાંઈ લાડવા આપતા ભેગા થયા છે. પણ છતાંય આ જે અંધ જે ધૃતરાષ્ટ્ર છે ને એ ધૃતરાષ્ટ્રથી ગીતાની શરૂઆત થાય છે અને કહે છે મારા અને પાંડુના પુત્રો આવી રીતના યુદ્ધભૂમિમાં ભેગા થયા છે. શું કરે છે? આઈસ્ક્રીમ ખાવા તો ભેગા થયા નથી, લડવા માટે ભેગા થયા હોય તો લડતા જ હોય ને. તો હવે એને એ પૂછવું જોઈતું હતું કે કુરુક્ષેત્રના મેદાનની અંદર લડવા માટે મારા અને પાંડુના પુત્રો જે તૈયાર થઈ ગયા છે તો બંને લડાઈની શરૂઆત કરી દીધી કે બાકી છે? પૂછાય આવું એમ. હું કેવું પૂછાય કે આવી રીતના લડાઈ ચાલુ થઈ કે નહીં? પણ એને કંઈક ઊંધો પ્રશ્ન પૂછ્યો છે. એની ચિંતા કંઈક જુદી છે. પહેલા શ્લોકની અંદર વ્યાસે એની ચિંતા અહીંયા બતાવી છે કે ધૃતરાષ્ટ્રને મેલમાં બેઠા બેઠા ઘણી બધી ચિંતાઓ થાય છે. કારણ કે ધૃતરાષ્ટ્રો હંમેશા આંધળા જ હોય છે. ખોટા માણસો હંમેશા ફાવી જાય છે. તેનો ધૃતરાષ્ટ્ર જીવતો જાગતો દાખલો છે. તેમની પાસે ટેકનિક છે ખેંચવાની. એ આપણે શૈલ્ય મામાના દ્રષ્ટાંતથી આપણે જોવાનો પ્રયત્ન કરીએ. કોઈ પણ માણસને ખેંચવાનો હોય તો ઠાઠ મારથી એને તમે થોડું ઘણું આપી દો ને એટલે તમારો બની જાય. એમ ખાવા પીવા રહેવાની સાયલ ઓઢાડીને સરસ મજાની શૈલ્ય મામાની આગતા સ્વાગતા કરી અને શૈલ્ય મામા તો ખુશ થઈ ગયા. પણ પછી ખબર પડી કે આ તો કૌરવ પક્ષની સેના છે. ઓલો હતાઈ ગયો તો થોડાક સમય માટે, દેખાણો આડોઅવળો થઈ ગયો. બરાબર? કહેવાનો અર્થ કે ખોટા માણસો હંમેશા ફાવી જતા હોય છે. થોડા પ્રલોભનોમાં લાલચમાં માણસ અટવાઈ જાય છે. દ્રોણ અને કર્ણ જેવા માણસને પણ ધૃતરાષ્ટ્રે બરોબર અટવાવી દીધો. દ્રોણ જેવા દ્રોણ, કર્ણ જેવો કર્ણને એક આવી રીતનો એક ટુકડો રાજ્યનો ફેંકી અને પોતાનો બનાવી દીધો છે. એમ કે ધૃતરાષ્ટ્ર બરોબર ગોઠવી દીધા છે બહાર, એટલે કે બહાર. અને આ લોકોને કાંઈ બહાર આવવાનું હુજતું નથી. કર્ણને સમજાવવા કૃષ્ણ ભગવાન પોતે આવે છે. પણ આ એને જે ઠસાવી દીધું છે ને બુદ્ધિની અંદર પૂર્વગ્રહ, એ કર્ણનો છૂટતો નથી. મેં એકવાર મિત્રતા કરી અને મિત્ર માટે મારે જે કાંઈ કરવું પડે તે કરીશ. પણ અહીંયા વેદવ્યાસ લખે છે કે આ મિત્ર તારો મિત્ર નથી, પણ તારો ઉપયોગ કરીને કુરુક્ષેત્રમાં અર્જુનની સામે ઊભી રહી શકે એવો એક પણ યોદ્ધો અમારી પાસે નથી. તારો એને ઉપયોગ કરી લીધો. એક તને નાની એવી ખુરશી એક રાજ્યની આપી દીધી, રાજા બનાવી દીધો. એ અહીં કર્ણ સમજતો નથી. એટલે ખોટા માણસો સાચા માણસોને કેવી રીતના ફસાવી દે ને એની ટેકનિક આવા ધૃતરાષ્ટ્રો પાસે બહુ સારી હોય છે. એમ ભાગ લખે. કર્ણને સમજાવવા કૃષ્ણ આવે છે પણ સમજતો જ નથી. મારી મૈત્રી છે. મૈત્રી છે જ ક્યાં ભાઈ તારી? આમાં તું ખોટો કે મૈત્રી છે જ ક્યાં? સ્વાર્થથી તને આ લોકોએ લીધો છે. કેવો? કારણ કે અર્જુન સામે લડી શકે એવો યુદ્ધની અંદર એક પણ આવી રીતનો યોદ્ધો એની પાસે
નથી. એને ખબર જો અર્જુનને મારવો છે, અર્જુનને જો ફસાવવો છે ને તો એક જ કર્ણ છે. એટલે એને જે કાંઈ સગવડતા ને જે આપવું પડે ને એનો ઉપયોગ કરવા ભગવાન કૃષ્ણને સમજાવે છે ભાઈ કે આ તારો ખરો મિત્ર નથી. પણ એને અર્જુન સાથે કોઈ લડી ન શકે એવો યોદ્ધો જોતો હતો એટલે બટકું ટુકડો ફેંકી અને તને ફસાવી દીધો છે. બહાર નીકળ, ભગવાન કહે છે આમાંથી બહાર નીકળ ને તો હસ્તિનાપુરની ગાદી તને મળશે. પાંડવોમાં મોટો ભાઈ તું છો એ કે હું. ભગવાન ઘણું બધું ખૂબ એને સમજાવે છે, પણ આવા લોકોને એવી રીતે ટેકનિક આપી હોય છે કે એ લોકો પોતાનું છોડવા માટે તૈયાર નથી. દ્રોણ જેવા દ્રોણ અને કર્ણ જેવા કર્ણને પણ અહીંયા ધૃતરાષ્ટ્રો ફસાવી જશે. સ્વાર્થથી તને લીધો છે, યુદ્ધ થશે અને તને અંગરાજ બનાવી દીધો એટલે તું આમ આવી કરે. વાપરવાને માટે તને કોઈએ હાથમાં લીધો છે અને તું એને મિત્ર સમજે છે. ભગવાન એને બહુ જંગલમાં સમજાવે છે કે વાપરવા માટે તને લીધો છે ને તું એને મિત્ર સમજે છે, માને છે. કૃષ્ણે સમજાયો ધૃતરાષ્ટ્ર પાકો ખેલાડી છે. કેવો? એવો ખેલાડી કર્ણને બનાવી દીધો સમાજની અંદર છે. આ ખાલી મહાભારત અથવા ગીતાની અંદર પહેલો જ ધૃતરાષ્ટ્ર એવું છે. એવું સમાજમાં ઘણી જગ્યાએ ઘણા સારા સજ્જન લોકોને ફસાવવાનું કામ આવી રીતના ધૃતરાષ્ટ્રો કરતા. સિંહામાં ઉતારીએ ને માથે મારી જે બોસ, આવા ઘણા બધા સમાજમાં હોય છે. એટલે કે ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનને સમાજના મોટા મોટા લોકોને દિગ્ભ્રાંત કર્યા છે. બાપ દીકરાએ દિગ્ભ્રાંત કર્યા છે. દ્રોણ, કર્ણ, અશ્વત્થામા વગેરે બધા આંધળાની પાછળ આવી રીતના લટ્ટુ બની ગયા છે. મોટા માણસો જીભ ચાટતા બેઠા હોય છે. તેને મહત્વ આપો, તેમને ખુરશી આપો, તેમને સાયલ ઓઢાડો કે એકાદ હાર પહેરાવો એટલે 5-25 લાખનો ટુકડો ફેંકી દે. હું આ સભાની અંદર અમને સાયલ ઓઢવા મળી એટલે કે 21 લાખ રૂપિયા અમે આ સંસ્થાને દાન આપી. એકાદો ટુકડો એને આવી રીતના હારનો પહેરાવો, એકાદી સાયલ ઓઢાડો અને સ્ટેજ ઉપરથી એના એવા દાનેશ્વરી એટલે કર્ણનું એનું સંબોધન કરીને એને કરો ને એટલે ઓલો ઊંચા નીચો થવા માંડે. આવ્યો હોય 5 લાખ રૂપિયા આપવા માટે પણ 21 લાખ રૂપિયા આપીને આવું થાય કે નહીં થાય? તો આજે કાંઈ ધૃતરાષ્ટ્રો ને કર્ણો નથી એવું નથી, બધા છે. ધૃતરાષ્ટ્રો છે, અર્જુન છે, કર્ણ છે, બધા સમાજની અંદર ફરે છે. ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન સમાજમાં છે. મોટાને વાપરવાના છે, તેને બોલાવી સન્માન કરો. સમાજમાં જેની પાસે વિત્ત છે, સંપત્તિ છે, એને બધાને આપણે વાપરી લેવાના છે. એટલે શું કરવાનું? આવી રીતના ફંક્શનો કરે, એની અંદર બોલાવે, એને હાર તોરા કરે, પછી સ્ટેજ ઉપરથી એક ભાઈ એનું સુંદર મજાનું વર્ણન કરે કે અમારા શેઠ એટલે શેઠ 2 ફેક્ટરી આમ હાલે, 3 ફેક્ટરી આમ હાલે, 1 મહિને કરોડ રૂપિયાની એની આવક છે. આમ કરી અને સિંહમાં ઉતારીને માથે બરોબરનું ભૂત મારી દેશે. એટલે મોટાને વાપરવાના છે, તેને બોલાવી સન્માન કરાવી દો. એટલે સ્ટેજ પર એની કીર્તિ અને યશના આ બધા ભૂખ્યા હોય છે. કેવા? મને કોઈ મોટો કે મને કોઈ યશ આપે, મને કોઈ કીર્તિ આપે એટલે હું આપું, નકર મારે આપવાની જરૂર. અને આવા લોકો યશ અને કીર્તિની ભૂખ્યા હોય છે પણ ગુપ્ત દાન કરવામાં સમજતા નથી એમ કે. અને સાચા માણસને એ પડી નથી, સાચો માણસને આ પડી નથી. કારણ ભગવાન મારી સાથે છે, તેને આવવું હોય તો આવે અને તેના વિકાસને માટે આવે. આવવું હોય તો આવે પણ એને વિકાસ જો કરવાનો હોય તો આવે એમ કે. સાચો માણસ કોઈ મોટા માણસને આમંત્રણ આપવા જતો જ નથી. સાચો માણસ હોય ને એ કોઈ દે આપવા માટે જાય નહીં. સાચો માણસ કોઈના પગ પકડતો નથી. સાચો માણસ કોઈની ખુશામત કરતો નથી, કારણ કે ભગવાન આપનારો છે. અહીં તો સ્ટેજ ઉપર જઈને કર્ણ કરતા પણ ઘણીવાર મોટો બનાવી દે છે દાતાને કે ભાઈ અમારો આ દાતા એટલે દાતા. હકીકતે જોવો તો ગુણ એકેયનો પૈસા કોઈ ભાગ્ય જોર કરતું હોય પૂર્વજન્મના અને અબજો રૂપિયા આવી ગયા હોય, પણ એનો અર્થ એવો નથી કે મોટા માણસ આવીને શું કરે છે, 8-10 લાખ ફેંકી દે, બીજું કરે શું એમ કે. સાચો માણસ ખુશામત કરતો નથી, કારણ કે લક્ષ્મીપતિ મારી સાથે બેઠો. સાચો માણસ કદી સમાજની અંદર ખોટા માણસની પ્રશંસા કરતો નથી. પૈસાને હિસાબે ઘણીવાર ખોટા માણસોને પ્રશંસા કરીને ખોટી સમાજમાં એની કીર્તિ ઘણા લોકો ફેલાવતા હોય છે. સાચા માણસની નિષ્ઠા જુદી હોય અને સત્યના પક્ષે હંમેશા માણસો ઓછા જ રહેવાના છે. એટલે ભગવાન જેના પક્ષમાં હતા
પાંડવોના પક્ષમાં કોણ હતું? ભગવાન. અર્જુનને ભીમ બધી જગ્યાએ સેના ખેંચવા માટે નીકળ્યા, પણ કેટલી મળી? 7 અક્ષરની મળી. એટલે સત્યના પક્ષમાં હંમેશા લોકો ઓછા જ હોય છે, હંમેશા માણસો ઓછા જ હોય. તેથી ગીતાના પ્રથમ અધ્યાયની અંદર 7 અક્ષરની પાંડવમાં અને 11 અક્ષરની સેના કૌરવોને મળી છે. આ ઇતિહાસે વર્ણન કર્યું છે અને વ્યાસે પ્રથમ શ્લોકની અંદર આનું આવિષ્કરણ કર્યું છે. ભીડ જ્યાં વધારે હોય ત્યાં અસત્ય વધારે હોય. અસત્ય માણસને ખેંચે છે, સત્ય પચતું નથી. એમ સત્ય પચે નહીં. એમ શ્રેયનો માર્ગ કઠિન છે, પ્રેયનો માર્ગ સુવાળો છે, ત્યાં લોકો વધારે જવાના. પ્રથમ શ્લોકમાં ધૃતરાષ્ટ્ર ઉવાચ કહીને ઘણું મોટું વ્યાસે કામ કર્યું છે. વ્યાસે પ્રથમ શ્લોકની અંદર ધૃતરાષ્ટ્ર ઉવાચ પહેલા ધૃતરાષ્ટ્રને યાદ કરી અને શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાયની વ્યાસે અહીં સુંદર મજાની માળા બનાવવાની શરૂઆત કરી. માળાનો પહેલા જ ભણકાની અંદર અહીં ધૃતરાષ્ટ્રને ગોઠવી દીધો છે. ધૃતરાષ્ટ્રને શા માટે ગોઠવા એના પણ કારણો અહીંયા વેદ વ્યાસે લખ્યા છે. પ્રથમ શ્લોકમાં ધૃતરાષ્ટ્ર ઉવાચ કહીને ઘણું મોટું વ્યાસે કામ કર્યું છે. સાચા અર્થમાં માણસ ધર્મને પકડતા નથી, તે બધી ધૃતરાષ્ટ્રની પરંપરાને ઓલાદ. ધર્મને પકડે નહીં, અધર્મને પકડે, એ બધી ધૃતરાષ્ટ્રની ઓલાદો છે. પ્રશ્ન: સંજય સલાહકાર સારથી છે, શું કર્યું? આઈસ્ક્રીમ ખાધું, શાકોત્સવ કર્યો, ભાઈ ભેગા થયા છે તો શું કર્યું? આવો જ્યારે પ્રશ્ન તો સંજય કહેશે કે અહીંયા કાંઈ આઈસ્ક્રીમની પાર્ટી માટે ભેગા થયા નથી. પહેલો પ્રશ્ન પૂછ્યો કે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવા તેવ કિમ કુર્વત સંજય. અહીંયા ધૃતરાષ્ટ્રની ચિંતા શરૂ થઈ જાય છે કે જે વખતે ભગવાન કૃષ્ણ શું કહેવાય હસ્તિનાપુરની અંદર વિષ્ટિ કરવા માટે આવ્યા, એ પહેલાં ધૃતરાષ્ટ્રને ખબર હતી કે પાંડવો 13 વર્ષ વનવાસ પૂરો કરી ઉપલવ્ય સાવણીની અંદર મોટી સાવણી પાથરી અને બધા ત્યાં મળ્યા છે, એટલે મારે એને સંજય તરીકે વિષ્ટિ કરવા માટે મોકલવો જોઈએ. બરોબર? શું કરવા? વિષ્ટિ કરવા. પહેલી વિષ્ટિ સંજયની. ધૃતરાષ્ટ્ર એટલો હોશિયાર, એટલો અહીંયા શું કહેવાય એટલો કૂટનીતિનો બાદશાહ હતો. એણે વિચાર કર્યો કે ધર્મ રાજા તો એકદમ ધર્મ ઉપર ચાલનારો, સત્ય ઉપર ચાલનારો, જ્ઞાન અને વૈરાગ્યથી આટલો છે. હવે 12 વર્ષ અને પાછા પૂરા કરીને આવી ગયા હોય ને તો એને સીધા ઉપલવ સાવણીમાંથી સીધા હું ક્યાં મોકલી દઉં? હિમાલયમાં. એટલે સુંદર મજાનો આખી રાત અહીં ધૃતરાષ્ટ્ર સંદેશો લખે છે અને એ સંદેશો લઈ અને સંજયને કહેશે કે 13 વર્ષ પૂર્ણ કરીને પાંડવો જ્યાં આવ્યા છે ને ત્યાં તમે યુધિષ્ઠિરને જઈ અને આ મારો કાકાનો સંદેશો તમે ત્યાં આપજો. આ અહીંથી શરૂઆત થઈ છે. એટલે કે પ્રથમ શ્લોકમાં ધૃતરાષ્ટ્રની ચિંતા છે. ન સમજે એટલે ધૃતરાષ્ટ્ર શું ભોગવો હતો? પ્રશ્ન જ વિચિત્ર પૂછ્યો છે. શું કરે છે? પણ એને કઈ ચિંતા હતી કે મેં જે સંદેશો મોકલો એની અસર પાંડવો ઉપર કુરુક્ષેત્રના મેદાનમાં થઈ ખરી? ન્યા તો થઈ શકી નહીં. એણે આખો સંદેશો સંદેહ વાંચ્યો. ભગવાન બાજુમાં ઊભા હતા. પછી યુધિષ્ઠિર પીગળી ગયો કે કાકાની વાત તો બહુ સાચી છે. કાકા કેટલું મારું ધ્યાન રાખે છે કે અહીંથી સીધા અમને તાપસ વેશ ધારણ કરી સંન્યાસીના કપડાં ધારણ કરીને હિમાલયમાં તપસ્યા કરીને પરબ્રહ્મ પરમાત્માને મળવા સુધીની વાત આમાં લખી છે. એટલે ખરેખર શું કહેવાય યુધિષ્ઠિર તો પીગળી જ ગયા કે વાત કાકાની બહુ સાચી છે. પણ બાજુમાં કૃષ્ણ ભગવાન ઊભા હતા ને એટલે આ બચી, એટલે એનું કાંઈ આવ્યું એ ફાટનારાને ઊભા થઈ ગયા કે આ સંદેશો જ્યાંથી આવ્યો છે ને ત્યાં જા તું પાછો હસ્તિનાપુર. જેણે આ સંદેશો મોકલો છે એ કાકાને કહેજો આ તત્વજ્ઞાન બહુ સારું કીધું, PhD થઈ જાય એવા શબ્દો તમે વાપરા છે, પણ શરૂઆત તમારાથી કરો. કેવી કે છે આ બધી વાત ક્યાંથી કરવાની? એટલે એ અસર અહીં કુરુક્ષેત્રના મેદાનમાં યુધિષ્ઠિર ઉપર થઈ હતી, પણ કેવલ કૃષ્ણ ત્યાં ઊભો હતો એટલે એ સફળતા મળી નહીં. પણ હવે યુદ્ધ કરવા માટે પાંડવો આવ્યા છે તો એમાં આ કાંઈ કીધેલા સંદેશાની અસર કોઈ પાંડવો ઉપર પડી છે કે નહીં? એ એને જોવું હતું હું કે આ પાંડવો ઉપર કાંઈ અસર થાય ને એકાદો અર્જુન તો બેસી જાય ને
તો આપણું કામ બધું હાઈ ક્લાસ પતી જાય. મૂળ નજર એની અર્જુન ઉપર હતી કે અર્જુનને મારા સંદેશોનો અસર કાંઈ ન્યા તો ન થઈ, પણ કુરુક્ષેત્રના મેદાનમાં આવ્યા પછી થઈ છે કે નહીં આ બાડાને જાણવાનું હતું, ધૃતરાષ્ટ્રને આ જાણવાનું. તેથી કિમ કુર્વત સંજય, તેથી પ્રશ્ન પૂછે છે કે ભાઈ મારા સંદેશાની અસર કુરુક્ષેત્રના મેદાનમાં લડવા માટે ભેગા થયેલા કૌરવ અને પાંડવ પક્ષમાં અર્જુન ઉપર થઈ કે નહીં, આ એને જાણવું હતું. મૂળ વસ્તુ અહીંયા સુધી હતી. એમ ધૃતરાષ્ટ્રે યુદ્ધમાં રાજનીતિના દુર્ગુણો, રાજસત્તાના ગેરફાયદાઓ લખીને મોકલ્યો હતો કે ભાઈ તમે રાજસત્તા ઉપર બેસો તો કેટલી બધી અગવડ પડે, આમ છે તેમ છે, કેટલાને ખોટા ફાંસે ચડાવવા પડે, એમાં પાપ લાગે, આમ કરતાં એના કરતાં તમે હાઈ ક્લાસ શું કહેવાય વિનીત વેશ ધારણ કરી અને જંગલમાં પાછા જતા રહ્યો ને, આ તમારા જેવા ધર્માત્માઓ માટે શ્રેષ્ઠ. આવો ઘણો સંદેશો એણે મોકલ્યો હતો. ધૃતરાષ્ટ્ર રાજાની છાવણીમાં ધૃતરાષ્ટ્રે સંજયને શાંતિદૂત તરીકે મોકલ્યા હતા. તેની અસર થઈ છે કે નહીં એ એને સંજય પાસેથી જાણવાનું હતું. તેથી એણે કીધું કિમ કુર્વત સંજય પાસે જાણવાનું હતું. ધૃતરાષ્ટ્રે યુદ્ધમાં રાજનીતિના દુર્ગુણો, રાજસત્તાના ગેરફાયદાઓ અને ત્યાગના ફાયદાઓ કેટલા છે ને એ બતાવ્યા. કેવા? ત્યાગ કરવાથી પરબ્રહ્મ પરમાત્મા મળી જાય છે, અને ત્યાગ એટલે ત્યાગ. એમ ત્યાગના એટલા બધા વખાણ કરે છે. અને તમારા જેવા મહાત્માઓ મારા કીધા ભેગા તમે વનમાં વહી ગયા, 13 વર્ષ સુધી તમે અગવડ, તમે એટલા બધા આજ્ઞાપાલક છો, એટલા બધા સત્યવાદી છો, એટલા બધા નિરુત્સાહી એટલે કે આવી રીતના છો, અને તમારે આ બધી સત્તાઓ હાથમાં લઈને લડશો તો કરોડો લોકો મરી જાય, અને એ મરે એનું ઘણું મોટું પાપ તમારા જેવા સજ્જનોને ખૂબ લાગશે. ભાઈ આવો મીઠો શું કહે છે, તમારા જેવા સજ્જન, તમારા જેવા ધાર્મિક, તમારા જેવા આજ્ઞાંકિત જે છે ને એવા અત્યાર સુધી મેં જોયા નથી. તેથી હું સંજય સાથે મારો આ સંદેશો મોકલું છું, એનું પાલન કરી અને સીધા ત્યાંથી તમે ક્યાં વયું જવાનો? હિમાલય. આ બધો સંદેશો વાંચવા જેવો, મહાભારતમાં વાંચવા જેવો છે. તેના ફાયદાઓ સમજાવ્યા છે. યુદ્ધમાં કોને ફાયદો થયો છે આવું લખ્યું ધૃતરાષ્ટ્ર કે યુદ્ધ કરવાથી કોઈને ફાયદો થતો નથી, હંમેશા સત્યાનાશ થાય છે, બધા ખલાસ થાય છે. ત્યાગથી કેટલા લોકો મહાન થઈ ગયા છે એનું લિસ્ટ આપ્યું, રામથી શરૂઆત કરી કે જેણે ત્યાગ કર્યો છે ને એવા મહાપુરુષો આ ધરતી ઉપર પેદા થયા છે. રામથી શરૂઆત કરી અને જેટલા ધરતી ઉપર ત્યાગી પુરુષો થયા છે ને એનું ધૃતરાષ્ટ્રે સંદેશામાં લિસ્ટ આપીને સંજયને અહીંયા સાવણીની અંદર મોકલો છે. ધૃતરાષ્ટ્રનો સંદેશો સાંભળીને અહીંયા ધર્મરાજાના મોઢામાં તો પાણી આવી ગયું. કેટલો કાકો સારો એ કે રામને યાદ કરીને કે છે કે રામે 12 વર્ષ 14 વર્ષ સુધી ત્યાગ કર્યો એટલે આજે જગતના ઇતિહાસના પાનામાં અમર થઈ ગયો. તમે પણ જો આવી રીતનો ત્યાગ કરી અને ત્યાંથી સીધા હસ્તિનાપુર આવ્યા વગર જો સીધા વયા જાવ ને તો તમે પણ રામ જેવા થઈ જવાના. શું કહેવાય, યુધિષ્ઠિર મંડા પીગળવા. ધૃતરાષ્ટ્રે સંદેશો મોકલો અને સંજય અત્યારે સભાની અંદર વાંચી રહ્યો છે કે ધૃતરાષ્ટ્રે આ સંદેશો તમારા માટે મોકલો છે. રામ જેવા રામ વનમાં ચાલ્યા ગયા, રાજ્ય માટે કોઈ લડે ખરો ભાઈ? એને કોઈ દી અહીંયા પિતા સામે લડ્યા નહીં કે માતા સામે લડ્યા નહીં કે તું કે એટલે અમે વનમાં વયા જઈએ, આવું રામ બોલ્યા નથી. આવું બધું યાદ કરાવે છે. રામ માટે કોઈ લડે? તારા જેવો ધર્માત્મા યુધિષ્ઠિર જમીનના ટુકડા માટે લડે? શું કે છે? તારા જેવો ધર્માત્મા, તારા જેવો ત્યાગી, તારા જેવો જ્ઞાની, તારા જેવો આજ્ઞાપાલક દીકરો હોય અને એક ભૂમિના ટુકડા માટે લડવાનું કોના માટે છે? ભૂમિના ટુકડા માટે. અને તારા જેવો લડે ખરો? આવો સંદેશો ધૃતરાષ્ટ્ર સંજય દ્વારા અહીંયા પાંડવોને મોકલે છે. આ બધો ઉપદેશ ધૃતરાષ્ટ્ર કરે છે અને સંજયને ઉપલવ છાવણીમાં મોકલે છે. લડાઈની શરૂઆતમાં ધૃતરાષ્ટ્રનો સંદેશો લઈને સંજય આવે છે. તે સંદેશો વાંચવા જેવો છે. શું છે? મહાભારત હોય ઘેર તો વાંચી લઈએ. એમાં બહુ સરસ વેદવ્યાસે અહીંયા સંદેશો લખ્યો છે. ક્ષુદ્ર સ્વાર્થને માટે શું લખ્યું છે એમાં? ક્ષુદ્ર સ્વાર્થને માટે, ક્ષણિક સુખને માટે અને થોડી ભૂમિ માટે એટલે કે રાજ્ય માટે સેંકડો લોકોની હત્યા કરવી એ તારા જેવા ધર્માત્મા માટે યોગ્ય નથી. શું કે તારા જેવો ધર્માત્મા હોય અને જમીનના ટુકડા માટે
આટલી મોટી હત્યા બંને સેનાઓ તરફથી થાય તો તારા જેવા યોગ્ય નથી. એમ યોગ્ય નથી. હે યુધિષ્ઠિર, તારા જેવા જ્ઞાની, તારા જેવા વિદ્યમાન અને તારા જેવા સમજદાર માટે લડાઈ કરવી એ શોભાસ્પદ નથી. તને તને લડાઈ શોભે કે? તારા જેવા શું કહેવાય, તારા જેવાને આ લડાઈ શોભે નહીં. બરોબર. આવો સુંદર મજાનો સંદેશો અહીંયા વ્યાસ કહે છે કે આવી રીતનો ધૃતરાષ્ટ્ર એને મોકલે છે. તારા જેવો નિષ્પૃહી, તારા જેવો ધર્માત્મા ને માટે આ લડાઈ ન શોભે. મારા સંદેશા પર તું થોડોક વિચાર કરી લેજે. આમ કરીને સંજય દ્વારા અહીંયા પાંડવોના 13 વર્ષ પૂરા થયા ને એટલે એ જગ્યા ઉપર આવીને આ સંદેશો આપે છે. માનવ જીવનનો અભ્યાસ કરશું એટલે ખબર પડશે કે આ નશ્વર જગતમાં નશ્વર ભૂમિ માટે લડાઈ કરવી એ તારા જેવા ધર્માત્માને શોભે નહીં. શું કે છે? આ નશ્વર દેહ છે, કાલ ખલાસ થઈ જવાનો છે અને તારા જેવો ધર્માત્મા અહીં કેવા શબ્દો વાપર્યા છે. આ શબ્દ જો ખરેખર આજે યુનિવર્સિટીમાં કોઈ વાપરી કરે ને તો એ પીએચડી થઈ જાય ને એવા શબ્દો છે. આ બધા કેવા મોટો વિદ્વાન થઈ જાય એવા શબ્દો અહીંયા ધૃતરાષ્ટ્રના મોઢામાંથી નીકળ્યા અને સંજયને સંદેશો લઈને આ સાવણીમાં મોકલે છે. માનવ જીવનનો અભ્યાસ કરીશ એટલે ખબર પડશે. શું કહે છે? યુધિષ્ઠિરને કહે છે કે હે યુધિષ્ઠિર, માનવ જીવનનો તું અભ્યાસ કરશે તો તને ખબર પડશે કે આ નશ્વર જગતમાં આપણે હું લઈને આવ્યા હતા ને હું લઈને જવાનું. સંદેશામાં હું લખ્યું છે કે આપણે હું લઈને આવ્યા હતા ને હું લઈને જવાનું છે. આ નશ્વર ભૂમિ માટે લડાઈ કરવી એ તારા જેવા ધર્માત્માને ન શોભે. તેથી જેમ 13 વર્ષ તમે ગાળ્યા તેવી રીતે આ તપસ્યા કરવા માટે તમે ત્યાંથી સીધા હિમાલય તરફ ચાલ્યા જાઓ. શું કહે છે? આ સંદેશો મોકલ્યો છે. ધૃતરાષ્ટ્રનો આ સંદેશો સાંભળીને યુધિષ્ઠિરનું હૃદય પીગળી ગયું. કેવું? કાકાએ બહુ સારું કે અમને હારી આંખ તો ખોલી દીધી. નશ્વર દેહ માટે, ભૂમિના ટુકડા માટે લડવું અને આ બધા હજારો લોકો, કરોડો લોકો મરી જાય અને એનું પાપ આવે. હવે મારી આંખ મારા કાકાએ ઉગાડી. અંદરથી ગલગલિયા થવા મળ્યા કે વાત કાકાની વાત હાસી છે. ધૃતરાષ્ટ્રનો આ સંદેશો સાંભળીને યુધિષ્ઠિરનું હૃદય પીગળી જાય છે. કાકાની સાચી વાત છે. ભૂમિ એક ટુકડો છે અને એના માટે કરોડો લોકોની હત્યા કરવી એ યોગ્ય નથી અને પાપ કહેવાય. આ તો બધું કેવું? મારા જેવો ધર્માત્મા સંસાર એટલે કે અસાર સંસારમાં ક્ષણિક રાજ્ય અને ભૂમિ માટે આ મહાન ભયંકર કૃત્ય કરી રહ્યો છે. તેથી કાકાની વાત બહુ સાચી છે. હવે મારે આવતીકાલથી આ જ ધંધો કરવાનો છે. અહીંથી હવે હિમાલય તર કાકાએ સંદેશો મોકલો એટલે મારે એનું પાલન તો કરવું જોઈએ. એમ કે કાકાએ સંજય સાથે સંદેશો મોકલીને અમોને ઘોર પાપ અને નરકમાંથી બચાવ્યા છે. શું કે છે? આટલું ઊંડું વિચારવા લાગ્યો કોણ? યુધિષ્ઠિર. કે કાકાએ આવો સંદેશો મોકલી અને નરક અને પાપની ખાણમાંથી અમને બહાર કાઢી અને સત્યના માર્ગ ઉપર ચાલી અને આવી રીતનું તપસ્યા કરવા માટેનો સંદેશો આપ્યો. કાકા મારા બહુ હારા, આવો કાકો જડે નહીં. યુધિષ્ઠિર ઉપર થાય છે અને વ્યાસ લખે છે આ બધું. કોણ લખે છે? સંજય વિષ્ટિ એટલી સફળ થઈ કે શ્રી કૃષ્ણ એ સ્થાને ન હોત ને, ત્યાં ભગવાન કૃષ્ણ ન ઉભા હોત ને તો શું થાત? આ સીધા હિમાલયમાં જતા રહે. સંજય વિષ્ટિ એટલી સફળ થઈ છે કે તે શ્રી કૃષ્ણને સ્થાને ન હો તો યુધિષ્ઠિર હાથમાં કમંડળ લઈ અને હિમાલય તરફ ચાલ્યો ગયો. પણ ભાગ્યવશાત ભગવાન કૃષ્ણ ત્યાં ઊભા હતા. કૃષ્ણ ભગવાને સંજયનો સંદેશો યુધિષ્ઠિરને વાંચી સંભળાવ્યો. એ બધો કાનો કાન ભગવાન ઊભા સાંભળતા હતા. પણ તેણે તે વખતે કૃષ્ણ આગળ આવીને સંજયને રોકડું પરખાવી દીધું. કૃષ્ણ આમ બધું આજુબાજુમાં ખેવીને આગળ આવી ગયા. કોણ? સાંભળ્યો બધો એ આવી ગયા અને રોકડું પરખાવી દીધું કે સંજયભાઈ તમે સાંભળો, મારો સંદેશો પણ તમે કાકા ધૃતરાષ્ટ્રને પણ તમે આપી દેજો. ધૃતરાષ્ટ્રે વિષ્ટિ કરવા જે સંદેશો મોકલ્યો છે તે તત્વજ્ઞાનથી ભરેલો છે. ભલભલા ધૃતરાષ્ટ્રના સંદેશાથી પીગળી ગયા છે. આ આટલો ધર્માત્મા હોવા
આટલો હોવા છતાં એ પીગળી ગયો છે તો બીજાની તો શું તાકાત છે કે પીગળે. આવા ધૃતરાષ્ટ્રો સમાજની અંદર પોતાનું રાજ્ય અખંડિત રહે એટલા માટે લોકોને કેટલા ઊંધા ચશ્મા પહેરાવે છે ને, એનો જીવતો જાગતો દાખલો અહીંયા ધૃતરાષ્ટ્ર. તેથી અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાની શરૂઆત ધૃતરાષ્ટ્રથી થાય છે. ક્યાંથી? કે આવા જે ધૃતરાષ્ટ્રો છે ને એ સમાજના સજ્જન અને સારા લોકોને આંધળા બનાવીને શીશામાં પૂરવાના કેટલાય લોકો કામ કરે છે. એમ કે એટલે કે ધૃતરાષ્ટ્ર વિષ્ટિ કરવા જે સંદેશો મોકલો છે તે તત્વજ્ઞાનથી ભરેલો છે. ભલભલા ધૃતરાષ્ટ્રના સંદેશાથી પીગળી ગયા છે. ધૃતરાષ્ટ્રને જણાવજે કે તમારો સંદેશો ગોળ કરતા પણ મીઠો છે. ભગવાને કાનો કાન કીધું, તમે જે સંદેશો મોકલો ને એ ગોળ કરતા પણ ખૂબ જ મીઠો છે અને ખૂબ મધુરો છે. આવો સંદેશો પીએચડી થયેલો હોય ને એવો પણ લખી શકતો સુંદર સંદેશો છે. તત્વજ્ઞાનથી પૂર્ણ છે અને વિચારોથી યુક્ત છે. આવો સંદેશો કોઈ અત્યાર સુધીમાં આપી શક્યો નહીં. પણ જ્યાંથી આ તત્વજ્ઞાન નીકળ્યું છે ને, ભગવાન બીજો શબ્દ કહે છે કે જ્યાંથી આ તત્વજ્ઞાન નીકળ્યું છે ત્યાંથી જ તમારા પોતાના તરફથી આચરણ કરવાનું આ બાડિયાને કહી દેજે. શું કીધું? આ આંધળાને કહેજે કે આ સંદેશો જ્યાંથી નીકળ્યો છે ને આચરણની ત્યાંથી શરૂઆત કરે. ભૂમિના ટુકડા માટે તો તે ખોટું આવી રીતે જમીન માટે જ ને, સત્તા અને સંપત્તિ માટે જ ને, તો એને કહીએ પહેલી શરૂઆત ક્યાંથી કરે? તારાથી શરૂઆત કરે. અને જા એને કહી દઈએ હું આવતીકાલે વિષ્ટિ કરવા માટે આવું. સુંદર મજાનો સંદેશ. પણ જ્યાંથી આ તત્વજ્ઞાન નીકળ્યું છે ત્યાંથી તમારા પોતાના તરફથી આચરણની શરૂઆત પહેલી થવી જોઈએ. આ તત્વજ્ઞાનનું આચરણ તમે પોતે પહેલા કરો અને પછી પાંડવોને સંદેશો આપો. એટલે કે સામેના માણસને શીશામાં કેમ ઉતારવો તે ધૃતરાષ્ટ્ર બરોબર જાણતો. સામેના માણસને કેવી રીતનો શીશામાં ઉતારવો ને એ ધૃતરાષ્ટ્ર પાસે સારામાં સારી રાજનીતિ એની પાસે હતી. એટલે જ્યારે ચંડાળ ચોકડી કાંઈ અટવાય ને ત્યારે ઓલો શકુની કહેતો હતો કે બાપા પાસે જરીક જાય કે હું કે બાપા પાસે તો ભારોભાર ભરેલી આ બધી વાતો હતી. જાહેરમાં હારું બોલે. તમે જોયો મહાભારત વાંચ્યો ને અથવા જોવો તો ખબર પડશે કે આ કેટલો હારો છે. પણ પાસે જ્યારે આવી ચાંડાળ ચોકડીને જ્યારે શીશામાં બીજાને પૂરવાની હોય ને, આ ચાંડાળ ચોકડી કંઈક કામ કરવાના હોય ને ત્યારે સલાહ પોતે જ આપતો કે આવી રીતનું કરો ને તો તમે ફાવી જાશો. ત્યાગ નિષ્ઠા તપસ્યા એટલે કે ત્યાગ નિષ્ઠા તપસ્યા તમારા જેવા માટે યોગ્ય છે. આમ સંજય દ્વારા ધૃતરાષ્ટ્રે કહેડાયું છે. યુધિષ્ઠિર પીગળી ગયા. કૃષ્ણે કહ્યું જા હું આવું છું ને આવતીકાલે હું આ સંદેશો લઈને આવું છું. યુધિષ્ઠિર શીશામાં ઉતરી જાત પણ શ્રી કૃષ્ણ ત્યાં ઊભા હતા. બધો સંદેશો કૃષ્ણે સાંભળ્યો. કાકાને કહેજે કે ઉપદેશ બહુ સારો છે પણ તમારાથી શરૂઆત કરો. આજના કાળમાં આવા ધૃતરાષ્ટ્રનો ઉપદેશ લખે તો આજે લોકો પીએચડી થઈ જાય. એટલો સરસ ધૃતરાષ્ટ્રે લખ્યો. રાજસત્તાના ગેરફાયદા તું કેમ સમજતો નથી? એને કીધું કે ભાઈ રાજસત્તાના કેટલા ગેરફાયદા છે. એટલે કૃષ્ણ ભગવાને અહીંયા સંજયને કીધું કે જાયને કહેજે કે રાજસત્તાના ગેરફાયદા કેટલા છે. આ બાડીઓ કેમ નથી સમજતો? જઈને પહેલું તો આ જ કહીએ. અહીં લખે છે કે ભાઈ રાજસત્તામાં આવ્યા પછી આટલું કરવું પડે ને, ગળા કાપવા પડે ને, કેટલાને મારવા પડે. એના કરતાં ત્યાગ અને સંન્યાસ યોગ્ય માર્ગ છે. તો એને કેની ભાઈ બુઢો થઈ ગયો છે કે હિમાલય તરફ ગયો જાય કે એને ત્યાગ કરવો નથી, સંન્યાસી સ્વીકાર્યું નથી. અને આ મોટા આ ભગવાને સંજયને રોકડું પરખાવીને કીધું તારા રાજાને આ બધું સંભળાવી દેજે. તે એટલે કે રાજસત્તાના ગેરફાયદા તું કેમ સમજતો નથી? દુર્યોધનને કેમ સમજાવતો નથી? જો ગેરફાયદા સમજો. કોઈ સાસરે એટલે કે ડાય સાસરે જાય નહીં અને ગાંડીને શિખામણ આપે. જા કહી દઈ યાર. કૃષ્ણ ભગવાનને ક્ષેત્રે એવો માણસ આ જગતમાં હજી કોઈ જન્મો. હું અહીં પાંડવોની બાજુમાં ઊભો છું. પાંડવો ન હોય ને છેતરી જાય એક વાત જુદી છે, પણ જ્યાં સુધી હું પાંડવોની બાજુમાં હોય અને કોઈ છેતરવા આવે એવું અત્યાર સુધી બન્યું નથી. ભગવાન કૃષ્ણને દુનિયામાં છેતરે એવો કોઈ આ જગતમાં હજી સુધી જન્મો નથી. તેની વાટ આ માણસ જુએ છે. હસ્તિનાપુરમાં વાટ જોવે છે કે મારા સંદેશાની અસર અહીં સાવણીમાં તો થઈ નહીં, વિષ્ટિ થઈ ગઈ. એક અણીબુટ્ટી જેટલી જમીન
પણ હવે યુદ્ધ તો નક્કી થયું છે, પણ એની લાંબા કાળ સુધી અસર પાંડવો ઉપર રહેશે કે નહીં એ એને જાણવું હતું. એટલે શું કહે છે કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સ મામકા પાંડવા ચેવ કિમ કુર્વત. મેં જે સંદેશો અહીં સંજય દ્વારા મોકલ્યો હતો, કૃષ્ણ ત્યાં હોવા છતાં મારો સંદેશો ફેલ ગયો છે, પણ એ વિચારોની અસર પાંડવો ઉપર ફરતી છે. હું બધાના વિચારોમાં મેં આટલો સુંદર મજાનો PhD થાય એટલો સંદેશો મોકલ્યો હતો, પણ એકાદ પાંડવના મગજમાં તો આ વિચાર હાલતો છે કે મારે લડવું નથી. એટલે આ બાડાને જાણવું હતું. હું એટલે લખે છે શું કે કિમ કુર્વત સંજય, આ લડવા માટે યુદ્ધ ભૂમિમાં બધા આવ્યા છે, મારા સંદેશાની અસર કોઈ પાંડવ પક્ષમાં થઈ છે કે નહીં, અને ખાસ તો આ અર્જુન ઉપર થાય એવું હું ઈચ્છતો હતો. અને વાત પણ બાડિયાની 100% હાસી નીકળી કે નહીં અર્જુન ઉપર. અર્જુન એ જ વિચાર કરે છે કે કાકાનો સંદેશો યુદ્ધની ભૂમિમાં આવ્યા પછી રથમાં બેઠો બેઠો એ જ વિચાર કરે છે કે હવે મારે સંન્યાસ લઈ લેવો જોઈએ, હવે મારે ત્યાગ કરવો જોઈએ. આટલા બધા લોકોને મારીને મારું કલ્યાણ થવાનું નથી, હું નરકમાં જવાનું છું, પાપનો અધિકારી. કાકાનો સંદેશો ખૂબ જ અહીંયા ઘણા બધા ભૂત અર્જુન ઉપર સવાર થયા હતા, એમાં આ એક કાકાનું ભૂત પણ હતું. કેવું? ઘણા બધા ભૂત અર્જુન નહીં લડવાના ઘણા બધા કારણો વેદવ્યાસે લખ્યા છે. એમાં એક કારણ આ હતું કે સાવણીની અંદર જે કાંઈ સંદેશો છે ને એ આની ઉપર સવાર થઈ ગયો હતો. એટલે કાકાને હસ્તિનાપુરમાં ગાદી ઉપર બેઠા બેઠા જાણવું હતું કે યુદ્ધ ભૂમિની અંદર મારા કીધેલા શબ્દોની અસર હજી છે કે પૂરી થઈ ગઈ કે લડવાનું ચાલુ કરી દીધું. આવું અહીંયા સંજયને જાણવાનું હતું. તેમ કેટલી કહે છે કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવા ચેવ કિમ કુર્વત સંજય. મારા વિચારોની અસર પાંડવો ઉપર થઈ છે કે નહીં? બરોબર, વાં તો થઈ નહીં, ત્યાં તો ભગવાન હતા, પણ અહીંયા છૂટા સવૈયા બધા હશે અને કદાચ એકાદા ઉપર થઈ હોય તો તું મને જણાય. આમ કરીને બીજા શ્લોકની શરૂ ઘણું બધું વેદવ્યાસે તો શું કહેવાય શ્રીમદ ભગવદ્ ગીતામાં ઘણું બધું લખ્યું છે. ધૂતરાષ્ટ્રના સંદેશની અસર પાંડવો ઉપર થઈ કે નહીં તે રાહ જોઈને હસ્તિનાપુરની ગાદી ઉપર બેઠો બેઠો અહીંયા સંજયને પૂછે કિમ કુર્વત સંજય, મારી અસર એટલે કે મારી અસર પહોંચી છે કે નહીં. બીજું મામકા પાંડવા ભેદ પાડી. બે વાતો અહીંયા પહેલા શ્લોકની અંદર સમજાવવાની છે. એક તો મારા વિચારોની અસર થઈ છે કે તે, અને મામકા અને પાંડવા હકીકત એના ભાઈના દીકરા પોતાના જ કહેવાય, પણ અહીંયા એને જુદા પાડીને કહે છે, હું કે પરાયા સમજીને કહે છે. એ વિચાર પણ અહીંયા આ શ્લોકની અંદર સમજાવવાનો છે, પણ ટાઈમ થઈ ગયો. આવતીકાલે પછી આપણે આવશું ત્યારે મામકા પાંડવા ચેવ એની અંદર આગળ અહીંયા શું કહે છે વેદવ્યાસ શું લખે છે એનો વિચાર આવતીકાલે. આપણે ક્યાં ઉતાવળ છે.